ददाति पूर्वम् यो वै वेदांश्च प्रणीणाति तस्मै तं देवमात्मबुद्धिप्रकाशम् मुमुक्षुर्वै शरणमहं प्रपद्ये। ॐ शान्ति शान्ति शान्तिः। ॐ नमो ब्रह्मादिभ्यो ब्रह्मविद्या संप्रदायकर्तृभ्यो वंशर्षिभ्यो महद्भ्यो नमो गुरुभ्यः। सर्वोपप्लवरहितः प्रज्ञानघनः प्रत्यगर्थो ब्रह्मैवाहमस्मि ब्रह्मैवाहमस्मि। ॐ नारायणं पद्मभवं वसिष्ठं शक्तिं च तत्पुत्रपराशरं च व्यासं शुकं गौडपदं महान्तं गोविन्दयोगीन्द्रमथास्य शिष्यं श्रीशङ्कराचार्यमथास्य पद्मपादं च हस्तामलकं च शिष्यं तन्तोटकं वार्तिककारमन्यान् अस्मद्गुरून् सन्ततमानतोऽस्मि। श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं भगवत्पादं शङ्करं लोकशङ्करं शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। ॐ पार्थाय प्रतिबोधितां भगवता नारायणेन स्वयं व्यासेन ग्रथितां पुराणमुनिना मध्ये महाभारतम् अद्वैतामृतवर्षिणीं भगवतीम् अष्टादशाध्यायिनीं त्वामनुसन्दधामि भगवद्गीते भवद्वेषिणीम्। यं ब्रह्मा वरुणेन्द्ररुद्रमरुतः स्तुन्वन्ति दिव्यैस्तवैः वेदैः साङ्गपदक्रमोपनिषदैः गायन्ति यं सामगाः ध्यानावस्थिततद्गतेन मनसा पश्यन्ति यं योगिनः यस्यान्तन्न विदुःसुरासुरगणाः वाय तस्मै नमः। 12 श्लोक थी। ये चैव सात्विका भावाः राजसास्तामसाश्च ये मत्त एवेति तान् विद्धि न त्वहं तेषु ते मयि त्रिभिर्गुणमयैर्भावैः एभिः सर्वमिदं जगत् मोहितं नाभिजानाति मामेभ्यः परमव्ययम् दैवी ह्येषा गुणमयी मम माया दुरत्यया
चतुर्विधा भजन्ते माम् जनाः सुकृतिनोऽर्जुन आर्तो जिज्ञासुरर्थार्थी ज्ञानी च भरतर्षभ तेषां ज्ञानी नित्ययुक्तः एकभक्तिर्विशिष्यते प्रियो हि ज्ञानिनोत्यर्थम् अहं स च मम प्रियः त्रिभिर्गुणमयैः भावैः एभिः सर्वं जगत मोहितम। भगवान के सत्व रजस तमस आ त्रण गुणों वेश પહેરને આ જગતના બધા જ નામ રૂપ સત્વ રજસ તમસ આ ત્રણ ગુણો સર્જાયા છે એ બધા નામ રૂપ ધારણ કરનાર પરમાત્મા જ છે। ચર્ચા કરી કે કેવું પ્રત્યેક નામ રૂપ સાથે અસ્થિ ભાતિ પ્રિયમ આ સચ્ચિત પરમાત્મા સંકળાયેલો જ છે। કોઈ પદાર્થ છે કારણ કે સત સ્વરૂપ પરમાત્મામાં છે। આ પદાર્થ ભાષે છે કે ચિત્ત સ્વરૂપ પરમાત્મા છે। આ પદાર્થ ઉપયોગી છે, પ્રેમનો વિષય છે, સુખ આપે છે કારણ કે આનંદ સ્વરૂપ પરમાત્મા છે। આમ સચ્ચિદાનંદ સ્વરૂપ પરમાત્માને કારણે આ પદાર્થ છે ભાષે છે અને પ્રિય લાગે છે। મોહિતમ પરંતુ આ પદાર્થમાં અર્થાત નામ રૂપમાં જે હવાપણું છે, જે ભાસવાપણું છે, જે પ્રિયપણું છે એનું પોતાનું નથી। મોહિતમ એ વાત લોકો જાણતા નથી। ના વિજાનાતિ મામેભ્ય પરમવ્યયમ લોકો માની લે છે કે પદાર્થમાં જે હવાપણું, ભાસવાપણું, આનંદપણું, સુખપણું જે દેખાય છે એમાં જ રહેલું છે। જેવી રીતે ચંદ્રના આપણે રાત્રે જોઈએ અને માની લઈએ કે ચંદ્ર પ્રકાશ એ પોતાના પ્રકાશથી પ્રકાશ છે। જાણતા નહીં લોકો કે ખરેખર તો ચંદ્ર સૂર્યના પ્રકાશમાં પ્રકાશ છે। આમ જે વસ્તુ પ્રકાશથી હોય એ પોતાના પ્રકાશમાં પ્રકાશનો નિયમ નથી। આ ઘડો ભાસે છે કારણ કે ઘડાનું હવાપણું કોને કારણે? માટીને કારણે। ઘડાનું ભાસવાપણું માટીને કારણે, ઘડાની ઉપયોગિતા માટીને કારણે। તો એ બદલે માત્ર આ ઘડાને સત્ય માની લેવામાં આવે। જેવી રીતે આ જગતના નામ રૂપોને સત્ય માનવામાં આવે છે, જે વેશ પહેરીને પરમાત્મા પ્રગટ થયેલો છે। ભગવાન કહે છે કે આ નામ રૂપને સત્યતા આપવાને કારણે મામેભ્ય પરમવ્યયમ આ બધા જળ પદાર્થો સત્વરજસ તમસ ત્રણ ગુણથી પર અવ્યય અવિનાશી જો હું રહેલો છું એને લોકો ઓળખતા નથી, નોંધ લેતા નથી। એનું કારણ શું? દૈવી શેષા ગુણમયી મમ માયા દુરત્યા। ભગવાન કે મારી માયાનો પ્રતાપ છે કે જે વાસ્તવમાં મિથ્યા છે એને સાચું દેખાડે છે। જેમ કે અભિનેતા પેલો વેશ પહેરીને આવતો હોય તો વેશને સાચો માની લેવો। એને ભિખારનો વેશ પહેરે ભિખારને સાચો માનવો। એ પેલો કે અભિનેતા કે મારા વેશને સાચું માનવાને કારણે હું જે વાસ્તવમાં અત્યંત ધનવાન છું એને લોકો ઓળખતા નથી અને મને ભિખારી માની લે છે। તેવી રીતે આ જગત સત્ય પણ છે અને મિથ્યા પણ છે। મિથ્યા કઈ રીતે છે કે જગતને અનેકપણું છે, નશ્વરપણું છે, ભેદભાવ છે, આ બધું માત્ર દેખાવ છે મિથ્યા। પણ એમાં જે અવિનાશી શાશ્વત પરમાત્મા છે એ સત્ય છે। આમ ઘડો મિથ્યા છે પરંતુ માટી સત્ય છે, કારણ કે સત્ય વગર મિથ્યા બધું સમાવી શકે નહીં। મારો પડછાયો દિવાલ પર પડતો હોય એ પડછાયો ભલે મિથ્યા હોય પણ ત્યારે શક્ય જયારે મારું શરીર હોય ત્યારે। મારું પ્રતિબિંબ મિથ્યા છે જે અરીસામાં પડનારું છે પણ ત્યારે પડે જ્યારે આ મારું બિંબ કે શરીર ચરો હોય ત્યારે। અને પરંતુ માયાને કારણે, અજ્ઞાનને કારણે જે વાસ્તવમાં મિથ્યા છે, માત્ર આભાસ છે,
ખોટું છે એને સાચું માની લેવામાં આવે છે. દુનિયામાં સાચી માનીએ છીએ, આ ભેદભાવને સાચો માનીએ છીએ, અનેકતાને સાચી માનીએ છીએ, આ જગતમાં સુખ દુઃખને સાચા માનીએ છીએ અને એ પ્રકારે વ્યવહાર કરીએ છીએ. આપણી જાતને પણ જીવાતને સાચો માનીએ છીએ. આ પ્રકારનો વ્યવહાર બધો, આ પ્રકારની માન્યતા જે માયામાં અજ્ઞાન જન્મે માન્યતા બધો વ્યવહાર રચાયેલો છે. તો ભગવાન કે કેવી રીતે આ માયાને પાર કરવી, ટૂંકમાં આ ભગવાન ઓળખવો કઈ રીતે. આપણે આગળ દ્રષ્ટાંત આપેલું કે જેવી રીતે આપણી સમક્ષ એક ચિત્ર હોય, એમાં માત્ર બધી રેખાઓ દોરેલી હોય, ગૂંચળા જ આપણે દેખાતા હોય. કોઈક આપણને દેખાડનારું નીકળે તો આપણે પછી એમાં શ્રી કૃષ્ણ દેખાય, જે બધી પેલી ગૂંચળાની અંદર જાણે કે છુપાઈ ગયા હતા, જણાતા ના હતા. તેવી રીતે આ જગતના રૂપમાં પરમાત્મા જ છે. એને શ્રી કૃષ્ણ કહો, રામ કહો, શિવ કહો, બ્રહ્મ કહો, આ અનેકમાં એક છે. આ નશ્વરમાં શાશ્વત છે, આ વિભાગમાં અવિભક્ત છે. એવું છે પરમાત્મા. અવિભક્તમ ચ ભૂતેષુ વિભક્તમિવ ચ સ્થિતમ. વાસ્તવમાં પરમાત્મા અવિભક્ત છે, છતાં જાણે વિભાગ હોય એવું જણાય છે. તો કેવી પરમાત્માને ઓળખો? એટલે ભગવાને કહ્યું, મામેવ યે પ્રપદ્યન્તે માયામેકામ તરંતિ તે. જે લોકો અનેકમાં રહેલા એકનો આશ્રય લે છે, જે લોકો અનેકતાને મહત્વ નથી આપતા પરંતુ અનેકતામાં રહેલા એકને મહત્વ આપે છે, જે લોકો પોતાની આ અધૂરપને ઉણપને મહત્વ નથી આપતા, વાસ્તવમાં પૂર્ણ બ્રહ્મ આત્માને એ વસ્તુને મહત્વ આપે છે. આમ જે લોકો જીવનમાં સત્યને વરેલા છે, સત્યને આશ્રિત છે, જે લોકોમાં સમજે છે કે હું એની જાતને અલ્પ માની રહ્યો છું, એ મારું વાસ્તવિક સ્વરૂપ નથી, એ તો માયાના જ્ઞાનને કારણે છે. આ જગતને મારા કરતા જુદું સમજુ છું, પણ એ અજ્ઞાનને કારણે વાસ્તવમાં જગત મારા કરતા જુદું નથી. સ્વામી શું વાત કરું, મારે બધા જગત જુદું છે તો ખરું, હું અહીં છું, જગત ક્યાં છે? હા ખરું, ના પણ ખરું. આ હું એટલે શું એના પર આધાર રાખે છે. હું એટલા શરીરને હું કહેતો તો જગત જુદું જ છે, પણ શરીર તો કઈ હું નથી કહી. એને ચર્ચા કરી કે હુંની અંદર પણ જે સ્થાયી તત્વ છે, હું છું, ભાસું છું, પ્રિય છું, અસ્થિ ભાતિ પ્રિય, એ મારું વાસ્તવિક સ્વરૂપ છે. આ હું સચ્ચિદાનંદ છું, હું ચૈતન્ય છું, એ મારું જ્ઞાન હોય તો કશું માંથી જુદું છે જ નહીં. આ ઘડાને પણ જ્ઞાન થઈ જાય કે હું માટી છું. ઘડો જ્યાં સુધી પોતાને ઘડો માનતો હોય ત્યાંથી બે બધા ઘડાઓ જુદા જ છે, પરંતુ ઘડા એનો પોતાના વિષયનો ખ્યાલ જ બદલાઈ જાય કે હું માટી છું. આ નામૃત માત્ર માધ્યમ છે માટીને વ્યક્ત થવાનું. આ નામૃત નશ્વર છે, પરિવર્તનશીલ છે. માટી જે છે શાશ્વત છે. અંતે રીતે આ નશ્વર ઉપાધિની અંદર જે શાશ્વત પરમાત્મા વ્યક્ત છે એ હું છું. આવું જયારે જ્ઞાન થાય ત્યારે જેમ આ ઘણાને જ્ઞાન થયું માટી છું, તો પછી કોઈ માટીનું પાત્ર ભિન્ન નથી, તેવી રીતે કશી વસ્તુમાંથી ભિન્ન નથી. આ એક પહેલી આ જાતની સમજ બહુ જરૂરી છે. જીવનનું શું ધ્યેય છે? મામેવ યે પ્રપદ્યન્તે. ભગવાન કે જે લોકો મને આશ્રિત છે, મને શરણાગત થયેલા છે, એનો અર્થ શું કે જે હું સત્ય સ્વરૂપ છું એને જીવનમાં સત્ય માને છે અને એને પ્રાપ્ત કરવા માટે પ્રયત્નશીલ છે. આપણે જીવનમાં શેને મહત્વ આપીએ છીએ? આપણને જણાતા ભેદભાવનું મહત્વ આપીએ છીએ કે અભેદમાં રહેલા અભેદને મહત્વ આપીએ છીએ? જો ભેદભાવ હોય તો સંઘર્ષ હોય, સ્પર્ધા હોય. ભેદભાવ જ્યારે હોય ત્યારે સંઘર્ષ હોય, રાગ દ્વેષ હોય. તમે જુદા માર્ગથી હો અને હું જુદો હોઉં તો ક્યાં તો તમારે અનુકૂળ હોય તો પ્રતિકૂળ હોય. એક વાર તો અનુકૂળ હોય તો રાગ, પ્રતિકૂળ હોય તો દ્વેષ. આમ જ્યાં જુદાપણું છે, ભેદભાવ છે, રાગ દ્વેષ ખાવાના છે. તો આપણે શું આપણા રાગ દ્વેષને સાચા માની એ પ્રકારે જીવન જીવવું કે સમજવું કે આપણા રાગ દ્વેષ જન્મેલા છે તો આ જુદાઈની સત્યતા આપવાને કારણે વાસ્તવમાં તો આ બધી જુદાઈમાં એક અવિભક્ત અદ્વિતીય પરમાત્મા છે.
મત્ત પરતરમ નાન્યત કિંચિત અસ્તિ ધનંજય. આગળ 7મા શ્લોકમાં આપણે ચર્ચા કરી વર્ણમાં મારા સિવાય કાંઈ જ નથી. જે છે તે હું જ છું. ઈશ્વર જ સર્વ છે. એ જ મારો આત્મા છે. તો સ્વામીજી મારા અનુભવનો વિષય નથી. સમજાય છે ખરું કે બધા અલંકારો બધા હોય એનો આત્મા એક સોનું જે છે અને પેલા બંગડીનું જ્ઞાન થઈ જાય કે હું સોનું છું તો પછી બીજા અલંકાર સાથે કોઈ ભેદભાવ રહે છે. પણ અનુભવનો વિષય તો નથી. આ સમજાય છે ખરું. જ્ઞાનમ તેહમ સ વિજ્ઞાન. પહેલા આ જ્ઞાન જે સમજના સ્તરે છે કે આ બધી અનેકતા બધા એક જાતના અલંકાર સમાન છે. અને બધા અલંકારો કયા દ્રવ્યમાંથી કયા મસાલામાંથી કઈ માટીમાંથી બનેલા છે. ભગવાન હું જ માટી છું, હું પરમાત્મા છું, એમાંથી આ બધું સર્જાયેલું છે. હું જાણું સર્જાયેલો છું. આમ દરેક દરેક નામ રૂપમાં અસ્થિ ભાતિ એ જ ઉપાદાન કારણ છે. અજ્ઞાન કે એક અદ્વિતીય પરમાત્મા છે. તો વિજ્ઞાન કરો આ પરમાત્મા એક છે, દ્વિતીય છે, મારો આત્મા છે. એને કેમ પ્રાપ્ત કરો, એને કેમ જાણો. ભગવાન કે મામેવ એ પ્રપદ્યંતે. જે આ સત્યને આ દ્રષ્ટિને વરેલા છે. ટૂંકમાં જન્મ જીવન ભેદભાવ પર નહીં પરંતુ આ દેખાતા ભેદભાવમાં જે અભેદ છે એના પર જન્મ જીવન રચાયેલું છે. જો આપણે અભેદને સત્ય જાણતા હોઈએ તો ક્યારે રાગ દ્વેષને સત્યતા આપીએ નહીં. કારણ કે રાગ દ્વેષ તો જગતને મારા કરતા ભિન્ન માનવાના કારણે જન્મેલા છે. તમે રાગ દ્વેષને સત્યતા ના આપો, ભેદભાવને સત્યતા ના આપો. આપણે વ્યવહાર કરતા હોય ત્યારે પણ ધારો કે કોઈની સાથે આપણે વ્યવહાર કરીએ, બોલીએ છીએ, ચાલીએ છીએ, કંઈ પણ લેવડ દેવડ કરતા હોઈએ ત્યારે શેને મહત્વ આપો. એ વ્યક્તિ એક છે, હું બીજો છું. આમ ઉપાધિની દ્રષ્ટિએ જોઈએ તો જુદા જ છે. ના નથી. તો જુદાઈને મહત્વ આપો કે ઉપાધિમાં ચૈતન્ય રહેલો છે, એક જ છે, એકને મહત્વ આપો. ટૂંકમાં આપણા જીવનનો આશ્રય, આપણા જીવનનો આધાર કે પાયો કયો હોવો જોઈએ? આ ભેદભાવ આપણા જીવનનો આધાર હોવો જોઈએ કે પછી બધા ભેદમાં રહેલો આ ભેદ પરમાત્મા જેવો આત્મા છે એ આધાર હોવો જોઈએ. જે બધા મૂલ્યો આપણે શીખવામાં આવે છે, અહિંસા, સત્ય, અસ્તેય, આ બધા મૂલ્યો વાસ્તવમાં અદ્વૈત પર જ રચાયેલા છે. અહિંસા ક્યારે શક્ય બને? ભગવદ્ ગીતા ભગવાન અહિંસા સમજાવતા કહે છે, આત્મૌપમ્યેન સર્વત્ર સમમ પશ્યતિ અર્જુન. વ્યવહાર કરતી વખતે અભેદને સત્યતા આપે એટલે શું? ભગવાન કે વ્યવહાર કરતી વખતે જે પોતાની જાતને સામાન્ય સ્થિતિમાં મૂકે પછી નક્કી કરે કે હું એ જગ્યાએ આવું તો કયા પ્રકારના વ્યવહારની અપેક્ષા રાખું, એ પ્રકારે વ્યવહાર કરે. આત્મોપમેય સર્વત્ર સમમ પશ્યતિ અર્જુન. જે પ્રકારનો વ્યવહાર હું મારી સાથે કરું એ પ્રકારનો વ્યવહાર તમારી સાથે પણ કરું. છેવટે એટલે મારું અભિજાતનું મારું મૂલ્ય હું કરવું અઘરું છે, પણ એ વસ્તુનું મૂલ્ય આપો. હું મારી સાથે વ્યવહાર કેવો કરું? હું ક્યારેય મારી જાતને દુઃખ આપું નહીં. તેમ હું જાણતો હોઉં કે ભાઈ હું જે આત્મા છું એ જ તમે પણ છો, માટે હું તમને પણ દુઃખ ના આપું. હંમેશા મારી જાતને સુખી કરવાનો પ્રયત્ન કરું. કેવી રીતે? તમને પણ સુખી કરવાનો પ્રયત્ન કરું. તરફ આ મૂલ્યનો ભરેલો એ મૂલ્યનું પાલન કરવાનું અઘરું જણાય. કારણ કે આપણું અત્યાર સુધીનું જીવન બધું ભેદભાવ પર રચાયેલું છે. પરંતુ જરા જ્ઞાન મને થયું, આ ઉપદેશ મેં સાંભળ્યો કે જે છે તો એ અદ્વિતીય પરમાત્મા, એ આત્મા એ જ હું છું. તો આ વસ્તુ અત્યારે માત્ર મારી એક સમજનો વિષય છે, પરોક્ષ જ્ઞાનનો વિષય છે. એ કેવી અપરોક્ષ બને? કેવી રીતે મારા માટે સત્ય બને? જ્યારે અદ્વિતીયતાને મારા જીવનનું હું મૂલ્ય ગણું, એના પર રચાયેલા મૂલ્યો પર હું જીવું. આમ તો અહિંસા, અસત્ય, અસ્તેય આ બધા મૂલ્યો પણ અદ્વિતીયતા પર રચાયેલા છે, ભેદભાવ પર નહીં. ભેદભાવ તો હિંસા શક્ય નથી. હિંસા થાય
અભેદ તો અહિંસા શક્ય છે, તો સત્ય શક્ય છે. મામ એવો એક પ્રકાર સમજવાની જરૂર છે. ભગવાનનો આશ્રય એટલે શું? મામ એવો એક પ્રપદ્યંતે, જે લોકો મારો આશ્રય લે છે, જે લોકો મને શરણાગત એટલે શું? ભગવાન જયારે મને એવું કે એ જાતનું સરનામ વાપરે ત્યારે શું સમજવાનું? ભગવાન અત્યારે કોઈ એક વ્યક્તિ રૂપે કહી રહ્યા નથી આપણને કે શ્રી કૃષ્ણનો આશ્રય છે, ભલે ને એનો કોઈ વિરોધ નથી, પણ સરસ વસ્તુ. છતાં ભગવાન જયારે હું એ શબ્દનો પ્રયોગ કરે, હું કોણ છું? સર્વાત્મ, સર્વનો આત્મા છું, એક અદ્વિતીય સર્વનો આત્મા છું. મારે તેને કાંઈ નથી. જેવી રીતે ગઈકાલે કહ્યું તે પ્રમાણે અનેક બધા અલંકારો હોય, સુવર્ણ એમ કે હું એક જ છું, મારે તેમને કોઈ નથી. અનેક બધા ઘડાઓ હોય તો માટી કે હું એક જ છું, અન્ય કોઈ નથી. તો પરમાત્મા આ બધા નામનું ફાસના ભગવાન કહે છે મય સર્વમિદં પ્રોતમ, આ સમગ્ર જગત બધા નામો મારામાં પરોવેલા છે, હું એમના આત્મા છું. હજુ એક માળા પણ આવી ગઈ આપણી પાસે, જાત જાતની બધી માળા. જેવી રીતે એક આ સૂત્રમાં બધા મોતી પરવાયેલા હોય, એનો અર્થ શું થયો? આ સૂત્ર કે દોરો દરેક મોતીમાંથી પસાર થાય છે. અર્થાત આ સૂત્ર કે દોરો દરેક મોતીને આધાર આપનાર છે, એમનો આત્મા છે. ભગવાન જયારે એમ કે હું સર્વ જગત મારામાં પરવાયો છે, એટલે હું સર્વનો આત્મા છું, હું સર્વાત્મા છું. એટલે 5મા અધ્યાયમાં ભગવાન કહ્યું, ભગવાને વિદ્યા વિનય સંપન્ને બ્રાહ્મણે ગવિહસ્તિની સુનિચૈવ સ્વભાગે છે પંડિતા સમદર્શિના. જે પંડિતો છે, જ્ઞાની પુરુષનું દર્શન કેવું હોય છે? વિદ્યા વિનય સંપન્ને બ્રાહ્મણે, વિદ્યા અને વિનય સંપન્ન કોઈ સાત્વિક બ્રાહ્મણ પુરુષ હોય. ગવિ ગાય રજોગુણ, હાથી તમોગુણ, કૂતરો અત્યંત તમોગુણ. આમ સાત્વિક, રાજસ, તામસ આ બધા પ્રકારના વ્યક્તિત્વ ધરાવનારમાં પંડિતા સમદર્શિના. આ પંડિતો છે એમાં અસમાનતામાં રહેલા સમના દર્શન કરે છે, વિષમતામાં રહેલા સમના દર્શન કરે છે. સ્વામી મંત્રો દર્શન થતા નથી, ભલે તો દર્શન થાય વડે કરવાનું છે. જાણે કે બધામાં સમાન પરમાત્મા રહેલો હોય. અંગ્રેજીમાં એક વાક્ય છે, ફેક ઇટ till you make it. એનો અર્થ એ થયો કે તમે એવો દોડ કરો કે આવું છે, એક દિવસ સાચી બનશે. જાણે કે હું જ સર્વમાં વિવાસ કરી રહ્યો છું, હું સર્વનો આત્મા છું, હું કઈ રીતે વર્તું, કેમ વ્યવહાર કરું, કેવો મૂલ્ય હોય. માયાનો આશ્રય લેવો એટલે આ ભેદભાવને સત્યતા આપવી, અને એ પ્રકારે સ્વાર્થને સત્યતા આપવી, અહંકારને સત્યતા આપવી. પરમાત્માનો આશ્રય લેવો એટલે આ સર્વ ભેદભાવમાં રહેલા અભેદ પરમાત્માને સત્યતા આપવી, એ પ્રકારે વ્યવહાર કરવો. કર્મ કરું તો પણ કોને માટે કરું છું? મારે માટે કર્મ કરતો હોઉં તો કેવી રીતે કર્મ કરવો? તેવી રીતે કોઈની માટે કર્મ કરતા હોઉં, હું યાદ દેવડો મારી જાતને કે પરમાત્મા સર્વમાં રહેલો છે, મારો આત્મા છે, એ પ્રકારે હું વર્તું તો મારા જીવનમાં રાગદ્વેષને, સ્વાર્થને કોઈ સ્થાન રહે નહીં. રાગદ્વેષ મારા મનમાં જન્મે ખરા. કશો વ્યવહાર કરતી વખતે મારો સ્વાર્થ તરત મારા મનમાં આવે ખરો, મારા રાગદ્વેષ આવે ખરા, પણ હું તરત મારી જાતને યાદ દેવડો કે રાગદ્વેષ તો ભેદભાવ રચાયેલા છે, એ મારું મૂલ્ય નથી, અભેદ મારું મૂલ્ય છે. રાગદ્વેષ છે, અહંકાર છે, અભિમાન છે, માયિત્વ, દંભિત્વ, આ બધી વસ્તુઓ ધીમે ધીમે ક્ષીણ થતી જાય. આ રીતે મારા જીવનમાં ઐક્ય પર જીવન રચાયેલો હોય, મારો વ્યવહાર ઐક્ય પર રચાયેલો હોય, મારા મૂલ્યો ઐક્ય પર રચાયેલા હોય, તો ધીમે ધીમે કોઈક દિવસે એ ઐક્ય મારા માટે સત્ય બનશે. જીવનને સત્ય પર શાસ્ત્રો એમ કહે છે કે આપણું જીવન વાસ્તવિકતા પર રચાયેલો હોવું જોઈએ. તેઓ ટૂંકમાં જીવન જગતનો જે કાયદો હોય એ કાયદા પ્રમાણે આપણે વર્તવું જોઈએ. જેવી રીતે આપણે આ દેશના કાયદા પ્રમાણે વર્તીએ તેવી રીતે આ દુનિયાનો કયો કાયદો છે? એક જ કાયદો કે એક પરમાત્મા સર્વના આત્મા છે, જે હું છું એ જ વાસ્તવમાં સર્વના આત્મા છું. આ મૂળભૂત કાયદો છે જે ભગવાને અહીંયા આગળ પ્રગટ કર્યો. મત્તઃ પરતરમ નાન્યત કિંચિદસ્તિ ધનંજય. હે ધનંજય, મારા સિવાય અહીં કાંઈ નથી.
એટલે શું કાયદો થયો? એક અદ્વિતીય પરમાત્મા સર્વના આત્મા છે, એ જ સર્વ છે, એ જ હું છું. તો વાસ્તવિકતાના આધારે જીવન જીવવું એટલે આ ઐક્યના આધારે જીવન જીવવું. આપણે વ્યવહારમાં ભેદભાવને નહીં, પરંતુ આની વચ્ચે રહેલા ઐક્યને મહત્વ આપીએ. ભાઈ યાદ દેવડાવો તો પછી પ્રેમ હોય, તો પછી સંઘર્ષ ના હોય. જે ઐક્ય હોય ત્યાં પ્રેમ હોય, એનું નામ ભક્તિ. ભક્તિ કોને કહેવાય? જે વસ્તુ આપણા માટે સૌથી મહત્વની છે એના આપણે ભક્ત હોઈએ છીએ. તો આ દ્વૈતને મારે મહત્વ આપવું. અદ્વિતીય પરમાત્મા એ મારે જો ધ્યેય છે, એ જ મારો આત્મા છે, એ જ મારે જાણવાનો છે, એ મારે બનવાનું છે. હું શું બનવા માંગુ છું? પૂર્ણ બનવા માંગુ છું, અદ્વિતીય બનવા માંગુ છું. એ જો ધ્યેય હોય તો મારું સાધન, મારા મૂલ્યો પણ એના પર જ રચાયેલા હોવા જોઈએ. આનું નામ છે આપણે પરમાત્માનો આશ્રય લીધો. કે આશ્રય લેવો એટલે શું કરવાનું? રોજ પૂજા કરીએ તો બરોબર છે, પણ જીવનમાં આશ્રય લેવો એટલે શું? મામ એકમ શરણ વ્રજ, તું મારે એકલાનું મારું શરણ લે. સર્વ ધર્માન પરિત્યજ્ય, બધા ધર્મનો ત્યાગ કર, બધા ભેદભાવનો ત્યાગ કર ને, તારા અહંકારનો ત્યાગ કરને, રાગ દ્વેષનો ત્યાગ કરને, ભેદભાવનો ત્યાગ કરને, બીજા બધા પ્રકારના ધ્યેયનો ત્યાગ કરને, એક મને જ ધ્યેય રૂપે જાણ. અને હું એક અદ્વિતીય આત્મા છું, એના આધારે તો જીવન જીવ. અન્નમ ભક્તિ. ભક્તિ કોઈ કર્મનું નામ નથી. ભક્તિ તો બધા કર્મ કે વ્યવહારની પાછળ રહેલી ભાવના છે, એનું નામ છે. શ્રદ્ધાવાન લભતે જ્ઞાન. મને શ્રદ્ધા હોય કે આ જે કહેવા મને સત્ય છે, તો મારા જીવનને એ સત્ય પર હું રચું, તો એક દિવસ શ્રદ્ધા જે છે એ જ્ઞાનમાં પરિણમે. મામેવે પ્રપદ્યન્તે માયા એતામ તરંતિ. જે ભગવાન કે જે અદ્વિતીય છું એનો જ આશ્રય લે છે, એને જીવનમાં સત્યતા આપે છે. એ છેવટે આ બધો દેખાતો ભેદભાવ છે એને પાર કરે ને, જે અભેદ સત્ય છે એને પામે છે. ભગવાન આવા ભક્તને જ્ઞાની ભક્ત કહે છે. આ તો જિજ્ઞાસુ રથાર્થી જ્ઞાની છે ભરતર્ષભ. આ પ્રકારનું જીવન જીવવાની પ્રેરણા કોને પ્રાપ્ત થાય? આ પ્રકારનું જીવન જીવન ભક્તિનું જીવન. આ ભક્તિ શું? એ ભગવદ્ ગીતામાં ભગવાન ભક્તિ કોને કહીએ પણ સમજવાની જરૂર છે. જે ભગવાન છે એનો ભક્ત. ભગવાન તો એક અદ્વિતીય તત્વ છે, સર્વાત્મા છે, સર્વનો આત્મા, એના ભક્ત. એનો અર્થ એ થયો કે આપણો જીવનનો જે પાયો છે, આધાર છે, એ આ અદ્વિતીય પરમાત્મા હોવો જોઈએ. એને ધ્યાનમાં રાખીને બધું કરીએ, એને ધ્યાનમાં રાખીને આપણે કર્મ કરીએ, એને ધ્યાનમાં રાખીને વ્યવહાર કરીએ. યદ કરોસી યદ અશ્નાસી યદ જોહોસી દદાસી યદ તપસ્યસી કામતે. યજ્ઞ દાન તપસ્યા જે કઈ કરે એ બધું મને અર્પણ કર, અર્થાત આ એક અદ્વિતીય પરમાત્માને ધ્યાનમાં રાખીને કરે. આ પ્રકાર જ્ઞાની છે ભરતર્ષભ. એમ કરતા કરતા મનુષ્ય જ્ઞાની બને. શરૂઆતમાં તો આર્ત હોય. આર્ત એટલે ભગવાન યાદ કરે માત્ર મહાન સંકટમાં હોય ત્યારે. પછી ધીમે ધીમે અર્થાર્થી બને. જયારે જયારે કશી જરૂર હોય ત્યારે ભગવાન યાદ કરે. પછી એને થાય તો ખરું ને કે મારી એવી ઈચ્છાઓ પૂરી કરનાર કોણ છે? એને જાણવાની ઈચ્છા છે, જિજ્ઞાસુ. અને એમ કરતા કરતા જ્ઞાની બને. એટલે ભગવાન કે છે બધા ભક્તોમાં કયો ભક્ત શ્રેષ્ઠ છે? તેષામ જ્ઞાની નિત્યયુક્ત. મારા બધા ભક્તોમાં જ્ઞાની ભક્ત શ્રેષ્ઠ છે. ટૂંકમાં ભક્તિની પરાકાષ્ઠા જ્ઞાનમાં છે, ઐક્યના જ્ઞાનમાં છે. એક ભક્તિ વિશિષ્ટ વિશિષ્ટતા થાય અર્જુન. બધા જ ભક્તોમાં આ જ્ઞાની ભક્ત સર્વશ્રેષ્ઠ છે. કેમ એવું છે? કે ભક્ત કોને કહેવાય? પ્રેમી કોને કહેવાય? પ્રેમી એને કહેવાય જે પોતાના પ્રેમના પાત્ર સાથે કોઈ અંતર ન રાખવા માંગે. હું તમે બહુ ચાહું છું કરો, પણ તમે ત્યાં હું અહીંયા આગળ. આપણે ધારો કે એવી જાતનો પ્રેમ હોય કે હું બહુ પ્રેમ કરું, મને બહુ ગમત, પણ તમે તમારા સ્થાને સારા છો, હું મારા સ્થાને સારો છું. પ્રેમ કોને કહેવાય? કે દેખીએ તો ભેદભાવ છે, ઓગાળી નાખે પ્રેમ કહેવાય. ભલે દેહથી જુદા હોય,
તો પ્રેમ જે છે વાસ્તવમાં બે વ્યક્તિઓમાં ઐક્ય ઉત્પન્ન કરે, ટૂંકમાં ઉપાધિના સ્તરનો ભેદભાવ છે દૂર કરે અને ત્યાં ઐક્ય ઉત્પન્ન કરે. ત્યાં વાસ્તવમાં ઐક્ય છે. તો ભગવાનને પ્રેમ કરવો એટલે શું? ભગવાનને જુદા જુદા જ રાખવા કે તમે ભગવાનનું ભક્ત હરિના જન તો મુક્તિને માગે જન્મો જન્મ અવતાર યુત સેવા યુત કીર્તનોત્સવ નિરખવા નંદ કુમાર. કે હરિના જન તો ક્યારે મુક્તિ ના માગે, જન્મ જન્મ અવતાર માગે. અવતાર એટલે અમને મનુષ્ય દેહ મળે તો પછી એમનું કીર્તન ઓત્સવ દર્શન બધું થાય ને તો એનો આનંદ આપણને મળે. એટલે ભક્ત શું કહે છે? ભગવાન જુદો અને અમે તો જુદાઈ રાખવા માંગીએ છીએ. આ કઈ જાતનો પ્રેમ છે? પ્રેમીને જુદો જ રાખો. ભગવાન તમે ત્યાં રહો, તમે ત્યાં રહો, અહીં દર્શન કરો તમારા પાસે, આમ કે તમે ત્યાં રહો અહીંયા આગળ તો મને આનંદ આવે. આ કઈ જાતનો આનંદ છે? પ્રેમમાં આનંદ હંમેશા ભેદભાવ નહીં. પ્રેમ તો બધો ભેદ દૂર કરનારો છે. આ જ્ઞાની ભક્ત કેવા કહેવાય? જે ભગવાન સાથે કોઈ અંતર રાખતો નથી. પ્રિયો હિ જ્ઞાનોત્યર્થમ અહમ સચ મ પ્રિય. બૃહદારણ્યક ઉપનિષદને કહ્યું તદેતત પ્રિય પુત્રાત આત્મા. પુત્રથી પણ પ્રિય છે, વિત્તથી પણ પ્રિય છે, દેહથી પણ પ્રિય છે, સર્વથી પ્રિય છે. કોણ? આત્મા. એ આત્મા જ ભગવાન છે. ભગવાન કહી રહ્યા છે કે તારો જે આત્મા છે તે હું છું. અંતેથી ભગવાન સાથેનું અંતર નહીં, પરંતુ ભગવાન બધું અંતર દૂર કરી નાખે. ભગવાન બધું અંતર છે જ નહીં ખરેખર. તો ભગવાનમાં આત્મા અંતર હોય જ નહીં, પણ આપણે માનીએ છીએ કે અંતર છે. આ માયા જે નથી અંતર ઉત્પન્ન કરે છે. તો દસમા શુક્રની કથા યાદ છે ને કે દસમો છોકરો શોધે છે દસમાને. એ અંતર ક્યાંથી જન્મ્યું? અજ્ઞાનથી જન્મેલું. તે બધા જીવ ઢૂંઢે બ્રહ્મ કો, लहर ढूंढे लहर को, कपड़ा ढूंढे सूत, जीव ढूंढे ब्रह्म को, तीनों भूत के. विचार करो कि तरंग છે એ જળને શોધી રહ્યો છે, આ ઘડો જે છે માટીને શોધી રહ્યો છે, આ વસ્ત્ર છે સૂતરને શોધી રહ્યો છે, તેમ જીવ પણ બ્રહ્મને શોધી રહ્યો છે. આ ભગવદ્ ગીતાની ભક્તિ જરા જુદા પ્રકારની છે. ટૂંકમાં ભક્તિનો અર્થ એ કે બસ આપણે માત્ર કંઈક ભજન ગાયો કીર્તન કર્યો ભક્તિ છે જ. બધી પાછળ કયા પ્રકારની ભાવના છે? રમણ મહર્ષિ કે ભેદ ભાવના સ્વમિત્ય સૌ ભાવના વિરા ભાવની મતા. આ ભેદભાવથી ભગવાનને પોતાના કરતા જુદો ગણીને પછી ભાવના કરવી, ભક્તિ કરવી, સેવા કરવી, પૂજા કરવી, એના કરતા સોહમ એ ભગવાન મારો આત્મા જે છે એ પ્રકારે આ બધું કરવું ભાવની મતા અત્યંત પવિત્ર કરનાર છે. આ બધી વેદાંતિક લોકોની ભક્તિ છે ટૂંકમાં. એટલે જ ભગવાન કહે છે પ્રિયો હિ જ્ઞાનોત્યર્થમ અહમ. ભગવાન કે શા માટે આ જ્ઞાની સર્વશ્રેષ્ઠ છે બધા ભક્તોમાં? કારણ કે હું જ્ઞાનીને અત્યંત પ્રિય છું. હવે અત્યંત પ્રિય શું છે ખબર છે? આપણને સૌથી વધારે પ્રિય શું છે ખબર છે? આને કહેવાય કે મને ધન બહુ પ્રિય છે, મારો પુત્ર બહુ પ્રિય છે, સંતાન બહુ પ્રિય છે, પૌત્ર બહુ પ્રિય છે, મારો દેહ બહુ પ્રિય છે. આ બધા કરતા પ્રિય કોણ છે? આત્મા સૌથી પ્રિય છે. આત્મનસ્તુ કામાય સર્વમ પ્રિયમ ભવતી. દુનિયામાં દરેકને પોતાની જાત સૌથી વધારે પ્રિય હોવી જોઈએ. આત્મા સૌથી પ્રિય છે. પરંતુ આ જ્ઞાની ભક્ત કેવો છે? ભગવાન આત્મરૂપ પૂજે છે. પ્રિયો હિ જ્ઞાનોત્યર્થમ. ભગવાન કે જ્ઞાનીનો અત્યંત પ્રિય છે. અત્યંત પ્રિય ક્યારે હોય? એ જ્ઞાની ભગવાનને જયારે આત્મરૂપે જાણતો હોય ત્યારે. જેટલો આત્મા પ્રિય એટલો ભગવાન પ્રિય ક્યારે હોય? ભગવાનને આત્મરૂપે જાણે ત્યારે. સચ મમ પ્રિય હૈ. ભગવાન કે મને પણ જ્ઞાની એટલો જ પ્રિય છે. જ્ઞાની મારો આત્મા છે, આત્મા હું જ્ઞાનીનો આત્મા છું. તો કહે છે આ જ વાત આગળ 18મા શ્લોકમાં કહે છે ઉદારા સર્વ એવૈતે જ્ઞાની ત્વાત્મૈવ મે મતમ આસ્થિતસ્ય યુક્તાત્મા
ગતિમ. આ જ્ઞાની છે ને પહેલા જિજ્ઞાસુ હતો. એ જ્ઞાની બનતા બનતા ઘણી વાર લાગે છે, પછીના શ્લોકમાં કહેવામાં આવશે. પરંતુ આપણે કશી વસ્તુ ક્યારે બની શકે? આપણે એને ધ્યેય રાખ્યો ત્યારે. આ બાળક નાનપણથી કે હું તો સ્વામી ડોક્ટર થવાનું છે. હજુ તો પ્રાઇમરી સ્કૂલમાં ત્યારે ડોક્ટર થવાનું છે. એ પ્રાઇમરી સ્કૂલમાંથી સેકન્ડરી સ્કૂલમાં જાય, હાઈસ્કૂલમાં જાય, કોલેજમાં જાય, તો ધ્યેય નક્કી છે હું ડોક્ટર થવાનું. તેથી મારે એસએસસીમાં આટલા માર્ક્સ લાવવાના છે, મારે ફલાણી કોલેજમાં એડમિશન મેળવવાનું જ છે. આમ ડોક્ટર 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 એ વસ્તુ એના ધ્યાનમાં હોવાને કારણે એને આશ્રિત છે. ડોક્ટર બનવાનું જીવનનું ધ્યેય છે. એના આશ્રિત ન થઈ જે કંઈ કરે છે બધું ડોક્ટર બનવા માટે જ કરે છે. એ સ્કૂલમાં જાય તો એના માટે, ટ્યુશનમાં જાય પણ એના માટે, અભ્યાસ કરે તો પણ એના માટે, એ સિનેમા જોવા જાય તો એના જ માટે કે થોડું રિલેક્સ થઈ જાય એટલા માટે, જરા વધારે વંચાય. ટીવી કેમ જોવે છે? જરા રિલેક્સ ન હોય જરા વધારે વંચાય. ચા કેમ પીએ છે? જરા થોડી સુસ્તી જાય ને એટલે વધારે સારું વંચાય. ઊંઘી કેમ જાય છે? થોડો આરામ મળે વધારે સારું વંચાય. આ બધાની પાછળ એક જ વસ્તુ છે, મારું ધ્યેય કેમ પ્રાપ્ત કરવું. એ સુએ પણ એના માટે, બેસે પણ એના માટે, ઉઠે પણ એના માટે, ખાય પીએ બધું એને જ માટે. અમારો એક મિત્ર હતો એન્જિનિયરિંગ કોલેજમાં, એ છેલ્લો મહિનો એટલે પોતાનું માથું મુડાવી નાખે. એક રૂમમાં બેસી જાય, ખાવા પીવાનું બધું રૂમમાં જ જાય, બસ બીજું કંઈ જ નહીં કરો, અભ્યાસ વગેરે કરવાનું નહીં. એનું એક જ વસ્તુ, સુએ, બેસે, ઉઠે, જાગે, ગમે તે કરે. ખાવાનું કેટલું ખાય? જેથી ઊંઘ ના આવે. બહુ ઓછું નહીં ખાવાનું, જેથી બહુ ભૂખ લાગે તો ઊંઘ ના આવે. બહુ વધારે હોય તો પણ ઊંઘ આવે, વધારે આવે. ટૂંકમાં નહીં, જેટલું ખાવાનું જોઈએ મારું મન સ્વસ્થ રહે, જેથી મારું ધ્યેય સિદ્ધ થાય. આપણે બધાએ આપણા જીવનમાં જે ધ્યેય હોય આપણે વહેલા હોઈએ અને જે કરીએ બધું ધ્યેયને પ્રાપ્ત માટે જ કરીએ. હવે મોટે ભાગે આપણા જીવનમાં કે ધ્યેય હોતા નથી એટલે આમથી તેમ રખડતા હોઈએ છીએ. પણ જે લોકોએ જીવનમાં કશીમાં સિદ્ધિ પ્રાપ્ત કરે એના જીવનને જરા તમે જાણજો. એટલે ઓલિમ્પિક ગેમ્સ તમે જુઓ છો ને, એમાં પેલા લોકો ઓલિમ્પિક ચેમ્પિયન જે હોય છે, સ્વિમિંગમાં હોય, સ્કેટિંગમાં હોય, સ્કીઇંગમાં હોય, દોડમાં હોય, કૂદવામાં હોય, એનું જીવન જરા જાણવા જેવું છે. નાનપણથી 4 વર્ષની ઉંમરથી જે સ્વિમિંગ જે શરૂ કર્યું હોય, દોડવાનું શરૂ, બસ એક જ વસ્તુ, બીજું કશું જ નહીં. તો પછી છેવટે એ ઓલિમ્પિક ચેમ્પિયન બને તો બને, ઓલિમ્પિક ચેમ્પિયન બને. એના માટે કેટલો બધો ભોગ આપવો પડે, બધો ભોગ આપવો પડે. છોકરાનો તો રમત ગમત બહુ ગમે, મોજ મજા ભોગ બધું છોડી દેવું પડે. એક જ ધ્યેય. જેવી રીતે જે આવી રીતે ધારો તો ભગવાનને પ્રાપ્ત કરવાનું ધ્યેય છે. કયો ભગવાન પ્રાપ્ત કરવો છે? જે સર્વના આત્મા છે, જેને પ્રાપ્ત કર્યા પછી કશું પ્રાપ્ત કરવા ના રહે. આગળ કહેવામાં આવ્યું બીજા શ્લોકમાં, યજ્ઞાત્વા નેહ ભૂયો જ્ઞાતવ્યમ અવશિષ્યતે. જે જાણ્યા પછી અહીં કઈ જાણવાનું બાકી રહેતું નથી, જે મેળવ્યા પછી કઈ મેળવવાનું બાકી રહેતું નથી, જે બન્યા પછી કઈ બનવાનું બાકી રહેતું નથી. અર્થાત જેને કારણે જેનું ધ્યેય સિદ્ધ થાય. અને ખરેખર આપણે એક ધ્યેય છે. એવું નથી કે માત્ર ભક્તનું જે ધ્યેય જ્ઞાન હોય, આપણે બધું એક જ ધ્યેય. આપણે બધા જ પૂર્ણ બનવા માંગીએ છીએ, બધા આપણે સ્વતંત્ર બનવા માંગીએ છીએ, બધા આપણે સુખી બનવા માંગીએ છીએ. દરેક એવું સુખ જોઈએ, કહ્યું ને આગળ કે એકવાર આવે પછી કોઈ દિવસ ના જાય, દુઃખ એકવાર જાય પછી કોઈ દિવસ ના આવે. બધા આવું જ ઈચ્છે. કોઈને પરતંત્ર ના ગમે, પરવશતા કોઈને ના ગમે, પણ એનું નામ બધું ઉમેરીએ આપણે. આવું સુખ છે, સ્વતંત્રતા ઉમેરે નામ ભગવાન, નામ સચ્ચિદાનંદ. ખરું કે નહીં? કોઈને આપણે પૂછીએ કે તને શું સુખ જોઈએ, કેટલું સુખ જોઈએ? આટલું જોઈએ કે આટલું જોઈએ કે આટલું, કેટલું? મને તો આટલું જોઈએ, અનંત સુખ જોઈએ. ચાલો, દિવસમાં કેટલો સમય જોઈએ? 5 મિનિટ, 10 મિનિટ, અડધો કલાક, કલાક નહીં સ્વામી. મારું ચાલે તો 24 કલાક મને સુખ જોઈએ. અઠવાડિયામાં કેટલા દિવસ? 7 દિવસ, 24/7. ટૂંકમાં સતત જોઈએ. સારું.
તારે ઘરમાં રહે શું માણસ એની મને તો ઘર બહાર બધી જગ્યાએ બધા સ્થળે બધા સમયમાં બધું સુખ મને જોઈએ. આવું કોણ નથી જોયું? માણસ વિચારતો નહીં, પણ આ વસ્તુ દરેક ઈચ્છે. ટૂંકમાં મારું સુખ એવું હોવું જોઈએ જે દરેક સ્થળે હોય. દેશ, કાળ, વસ્તુ, સંજોગો આ બધી મર્યાદા પર નામ જ અનંત, નામ જ પરમાત્મા. આમ દરેક વાસ્તવમાં સચ્ચિદાનંદ ઈચ્છે છે. આપણે કહે કે ચાલો તને ઇન્જેક્શન આપી દઈએ, તું કોમા હોઈશ આવું સુખનો અનુભવ કરીશ, એવું ના જોઈએ. મને તો જાગતા હોઈએ ને સુખનો અનુભવ. મારે સમાનતા જોઈએ, જ્ઞાન જોઈએ, સુખ પણ જોઈએ, જ્ઞાન પણ જોઈએ, સચ્ચિદાનંદ જોઈએ. આવું ધ્યેય છે મોટાભાગના લોકો જાણતા નથી હોતા. કોઈ વિચાર તો ખબર પડે સત્સંગ દ્વારા કે હા આપણું ધ્યેય છે. તો ભાઈ એ ધ્યેયને અનુરૂપ જીવન જીવવું. આ સચ્ચિદાનંદ માત્ર મારું સ્વરૂપ નહીં, પ્રત્યેકનું સ્વરૂપ છે, એક જ છે. આમ એક અદ્વિતીય પરમાત્મા જો જેનું ધ્યેય હોય તો એટલે કે છે ભગવાન કહેવાય પ્રિયો હિ જ્ઞાનોત્યર્થમ અહમ સતમા પ્રિય. હું એનો પ્રિય છું, એ પણ મને પ્રિય છે. જેમ પેલો ડોક્ટર બનવા માંગતો હોય, પેલો સ્વિમર બનવા માંગતો હોય, પેલો કઈ ક્રિકેટર બનવા માંગતો હોય, ગમે તે બનવા માંગતો હોય, કોઈને વળી ધનવાન બનવું હોય, એટલે કોઈને રોકેફેલર બનવું હોય, જે બનવું હોય, કોઈ વિવેકાનંદ બનવું હોય, કોઈ શંકરાચાર્ય બનવું હોય, જે કોઈ ધ્યેય હોય, જે કોઈ ધ્યેય હોય એ ધ્યેયની અનુસાર જીવન જીવે ધ્યેય પ્રાપ્ત થાય. તો શાસ્ત્રો કયું ધ્યેય આપણી સમક્ષ રજૂ કરે છે કે હું સર્વાત્મા બનું, સર્વાત્મા બનું, અનંત બનું. એ ધ્યેય હોય તો એ ધ્યેય પ્રાપ્ત થાય. ટૂંકમાં આ ધ્યેયને ભરેલા હોય એ પરમાત્મા ધ્યેય હોવાને કારણે પરમાત્માને ભરેલા, પરમાત્માના ભક્ત છે. ઉદાહરણ સર્વ એવૈતે જ્ઞાની ત્વાત્મૈવ મેમતમ. મારા બધા ભક્તો શ્રેષ્ઠ છે. ભગવાને જયારે કહ્યું ને કે જ્ઞાની સૌથી ચડિયાતો છે, એટલે આપણને બીજા બધા ભક્તો આપણે કયા ભગવાન પેલો આર્થ ભક્ત કયો, અર્થાર્થી ભક્ત કયો, જિજ્ઞાસુ ભક્ત કયો, એ શું નકામા છે બધા? એ અમને પ્રિય નથી. બધામાં પ્રિય છે, એ બધા ઉદાહરણ છે, બધા ઉત્તમ છે. પણ જ્ઞાની જયારે જુદી કક્ષામાં છે. જ્ઞાની ત્વાત્મૈવ મેમતમ. પણ જ્ઞાની તો મારો આત્મા છે, એવો મારો મત છે, એવો મારો અભિપ્રાય છે, એવું હું કહું છું. એનો હકીકત છે, સત્ય છે કે જ્ઞાની મારો આત્મા છે. તો શું બીજા બધા આત્મા નથી મહારાજ? ભગવાન એ જ્ઞાની આત્મા છે. કેમ પેલો બીજા વિનય તો આપનો આત્મા નથી? છે, બધા મારા આત્મા જ છે, હું જ સર્વ છું. બસ જ્ઞાની મને જાણે છે તો ફેર છે. આમ બ્રહ્મ આપણો આત્મા જ છે, આપણો બ્રહ્મ છે, પૂર્ણ જ છે. લાભ નથી મળતો આપણને. પૂર્ણ હોવા છતાં પરમાત્મા મારો આત્મા છે, લાભ નથી મળતો, કારણ કે જ્ઞાન નથી. તો જ્ઞાનીના જ્ઞાનમાં આટલો તફાવત છે, એકને જ્ઞાન છે, બીજાને જ્ઞાન નથી. ઉદાહરણ સર્વ એવૈતે જ્ઞાની તો આત્મમેવતમ. જે કોઈ મારો ભક્ત હોય શ્રેષ્ઠ છે, મને પ્રિય જ છે. પણ જ્ઞાની બધા કદાચ જુદો છે, કારણ કે એ તો મારો આત્મા છે. આ સ્થિતસ્ય યુક્તાત્મા મામેવાનુત્તમાં ગતિમ. યુક્તાત્મા આ જ્ઞાની અત્યારે જ્ઞાની બન્યો, તો પહેલા જયારે સાધક હતો ત્યારે પણ આ સ્થિત કયા પ્રકારનો ધ્યેય લઈને હંમેશા એ કર્મ કરતો હતો, કયા પ્રકારનો ધ્યેય ધરાવતો હતો? મામેવ અનુત્તમાં ગતિમ. ભગવાન કે હું જે અનુત્તમ ગતિ છું, જેને ચઢિયાતી કોઈ ગતિ નથી, ચઢિયાતી કોઈ ધ્યેય નથી, હું જે સર્વશ્રેષ્ઠ છું, જે પરમ છું, અનંત છું, એને જ ધ્યેય માનીને આ જ્ઞાની અર્થાત એ સાધક હતો ત્યારે પણ કે મને જ ધ્યેય માનીને જ બધા પ્રકારની સાધના કરતો, પોતાનું જીવન એ પ્રકારે જીવતો. આ સ્થિત આરોઢ પ્રવૃત્ત. એની પહેલેથી પ્રવૃત્તિ એક જ હતી કે કેવી રીતે હું અનુત્તમ જે પરમાત્મા છે એને જ પ્રાપ્ત કરો. એટલા માટે હું જેને જો ધ્યેય રહેલો છું, અને છેવટે મને જીવનના ધ્યેય પ્રાપ્ત કરે છે. એટલા માટે આ જ્ઞાની શ્રેષ્ઠ છે એનો અર્થ નથી કે બીજા શ્રેષ્ઠ નથી, પણ છેવટે બીજા ભક્તો પણ જ્ઞાની પણ છે ત્યારે એ જ કક્ષાને પ્રાપ્ત કર્યા છે. આ પ્રકારે ભગવાને પોતાની ભક્તિનું વર્ણન કર્યું. સમજવાની આ ભક્તિ છે, કારણ કે ભગવાનનો આશ્રય લેવો એટલે શું, ભગવાનને ભજવા એટલે શું?
તો આપણે સારું છે કે આપણા આચાર્યોએ ઘણા બધા આપણને દેવતાઓ આપેલા છે કે આ ભગવાન તો અનંત છે, પૂર્ણ છે, ભજવું કેવી રીતે, એટલે આપણને ભગવાનના અનેક સ્વરૂપ આપ્યા. શ્રી કૃષ્ણ સ્વરૂપ આવ્યું, રામજી આપણે ઈષ્ટ દેવતાનું સ્વરૂપ આપ્યું. પણ છેવટે કોઈ પણ આપણે ઈષ્ટ દેવતા હોય, ભલે શ્રી કૃષ્ણ હોય, રામજી રામચંદ્રજી હોય, શિવજી હોય, ગણપતિ હોય, જે કોઈ ઈષ્ટ દેવતા હોય, દેવી હોય, પણ છેવટે એ ઈષ્ટ દેવતાને કોનું આવાહન કરવું? આપણે ગણપતિમાંથી માત્ર વિઘ્નેશ્વરનું આવાહન કરીએ કે ભગવાન મારા વિઘ્નો દૂર કરે, એવું આવાહન થાય. અથવા એ ગણપતિમાંથી સર્વજ્ઞ સર્વશક્તિમાન ઈશ્વરનું આવાહન કરી શકીએ. ત્વમેવ કેવલમ કર્તાસી, ત્વમેવ કેવલમ ધર્તાસી, ત્વમેવ કેવલમ હર્તાસી. આપ જ જગતના કરનાર છો, પાલન કરનાર છો, લય કરનાર છો, આપ જ સર્વ છો, આપ સર્વજ્ઞ છો, સર્વશક્તિમાન. એ પ્રકારે પણ આપણે કરી શકીએ. ત્વમેવ આત્મા છે નિત્યમ, આપણે આત્મા પણ આત્મરૂપે પણ ભગવાનનું આપણે આવાહન કરી શકીએ. ટૂંકમાં એક દેવ રૂપે આવાહન કરી શકીએ, ઈશ્વર રૂપે આવાહન કરી શકીએ કે આત્મ રૂપે આવાહન કરી શકીએ. આ ત્રણ પ્રકારનું આવાહન સંભવિત છે. શરૂઆત કરી ત્યારે આપણે દેવતા રૂપે આવાહન કરીએ. ભગવાન ગણપતિને પ્રાર્થના, ભગવાન મારા વિઘ્નો દૂર કર. વક્રતુંડ મહાકાય સૂર્યકોટિ સમપ્રભ નિર્વિઘ્નમ કુરુ મે ચૈવ સર્વ કાર્યેષુ સર્વદા. બસ ભગવાન મારા બધા કાર્યને આપ નિર્વિઘ્ન બનાવો. આ આર્ત ભક્ત, અર્થાર્થી ભક્ત. પહેલા એવી રીતે જઈએ. મોટા ભાગના બધા ભક્તો અર્થાર્થી ભક્તો હોય. આ પરીક્ષાના સમય છે એટલે દેવતાઓને ઘણી અત્યારે આવક થતી હશે. ત્યાં આગળ પણ કારણ કે સિદ્ધિ વિનાયકમાં પણ બધા બહુ લોકો જાય. હનુમાનજીને બહુ તેલ ચડ્યું, કારણ કે પૂજા પરીક્ષા આવે ને, આખું વર્ષ તો કઈ કર્યું જે કર્યું, પણ ત્યાર પછી ભગવાનના અર્થાર્થી ભક્તો આખી લાંબી લાઈનો થઈ જાય. શરૂઆત થાય ત્યાંથી. પણ ધીમે ધીમે પછી આપણે જોયું કે આ ગણપતિ તો ખરેખર ઈશ્વર છે, સર્વજ્ઞ છે, સર્વશક્તિમાન છે. એ પ્રકારે એનું આવાહન થાય. અને છેવટે તમારો આત્મા છે એ પ્રકારે આવાહન થાય. એ સર્વશ્રેષ્ઠ આવાહન છે. આ પ્રકારે આર્તમાંથી અર્થાર્થી બને, અર્થાર્થીમાંથી જિજ્ઞાસુ બને. કોઈ પણ ભક્ત હોય શ્રેષ્ઠ જ. પુણ્યશાળી હોય તો જ ભગવાનની ભક્તિ જન્મે. ટૂંકમાં ભગવાન માટે ભક્તિભાવ શ્રદ્ધા ક્યારે જન્મે? આપણા પૂર્વના પુણ્ય હોય ત્યારે, અથવા આ જન્મમાં પણ આપણે પુણ્ય કરાવે તો જ આપણામાં ભગવાનને ભજવાની પ્રેરણા પણ જન્મે છે. ઘણા લોકો મંદિરમાં જાય પણ દર્શન ના કરે, બહારથી જ જતા રહે. એના એની પત્નીને મૂકી આવે, એના ઘરનાને મૂકી આવે ખરા, મા બાપને મૂકી આવે ખરા, એ ના જાય તો એની પ્રેરણા જન્મતી જ નથી. એના એવા પુણ્ય છે ને, એના પૂર્વના પુણ્ય કે જેને કારણે એના મનમાં હોય એને દર્શન કરવાની ઈચ્છા જન્મે. આમ મંદિરમાં જઈને દર્શન ઈચ્છા જન્મે એવા પુણ્યનું પરિણામ છે. ત્યારે એને કે અર્પણ કરવું એ વધારે પુણ્યનું પરિણામ છે. ત્યારે સેવા કરવી વધારે પુણ્યનું પરિણામ છે. આમ જેમ જેમ પુણ્યની વૃદ્ધિ થતી જાય તેમ તેમ આપણો ઈશ્વર સાથેનો સંબંધ વધારે ગાઢ બનતો ને. એ સંબંધ ગાઢ બને, કેટલો ગાઢ બને? છેવટે ઈશ્વરમાં આપણો કોઈ અંતર ના રહે. જ્ઞાની દ્વાત્મયમ, ભગવાન આત્મરૂપે જાણીએ કોઈ પ્રકાર અંતર ના રહે, એ અદ્વૈતમાં પરિણમે. એનું નામ શ્રેષ્ઠ ભક્તિ. આ ભક્તિ એક દિવસમાં કે એક જન્મમાં પ્રાપ્ત થતી નથી. એ તો ઘણી બધી સાધનાના પરિણામ પ્રાપ્ત થાય છે. એ વાત ભગવાન 19મા શ્લોકમાં કહે છે. બહુનામ જન્મનામ અંતે જ્ઞાનવાન મામ પ્રપદ્યતે વાસુદેવ સર્વમિતિ સમહાત્મા સુદુર્લભ. બહુનામ જન્મના અંતે, ઘણા બધા જન્મના પરિણામે આ પરમા ભગવાન સાથે ઐક્યનું જ્ઞાન પ્રાપ્ત થયું. એ સર્વશ્રેષ્ઠ જ્ઞાન કે સર્વશ્રેષ્ઠ ભક્તિ. જ્ઞાનની પરાકાષ્ઠા ભક્તિમાં, ભક્તિની પરાકાષ્ઠા જ્ઞાનમાં, બંનેની પરાકાષ્ઠા ઐક્યમાં. આમ ભગવાનને ઐક્ય, ભગવાન મારો આત્મા છે, હું જ ભગવાન છું. સ્વામી એ તો કઈ કહેવાતું છે.
તો ભગવાન છું. ઉપનિષદ કહે છે અહમ બ્રહ્માસ્મિ, હું બ્રહ્મ છું. સ્વામી આ તો કઈ ગડબડ લાગે છે. તમે બ્રહ્મ છો, ભગવાન છો, તમે જગતનું સર્જન કરી શકો ખરા? તમે જગતનું પાલન કરી શકો ખરા? ભગવાનનો અર્થ એ નહીં કે હું જગતનું સર્જન કરું, જગતનું પાલન કરું, જગતનું લય કરું, જગતનું નિયંત્રણ કરું, હું સર્વજ્ઞ, હું સર્વશક્તિમાન. એ ભગવાન નથી. ભગવાન કોણ છે? એ વેશમાં રહેલો જે ચેતન, એ ભગવાન છે. આ સર્વજ્ઞ, સર્વશક્તિમાન, સર્વવ્યાપી એ પણ માયાની વાસ્તવમાં એ માયાના જ ગુણો છે. પણ એમાં રહેલો ભગવાન ચૈતન્ય અસ્થિ ભાતિ પણ એ ભગવાન છે. અંતતો કરવા તો હું અલ્પજ્ઞ છું ખરો. સ્વામી ક્યાં રાજા ભોજ, ક્યાં ગાંગો તરી, આવું કહેવાય ગુજરાત. ક્યાં રાજા ભોજ, ક્યાં ગાંગો તરી, ક્યાં સૂર્ય અને ક્યાં એક આર્ય, ક્યાં મેરુ પર્વત અને ક્યાં એક અણુ, ક્યાં સમુદ્ર અને ક્યાં એક ખાબોચું. હવે એક જ આપ કહ્યું જે સમુદ્ર એ ખાબોચું સમુદ્ર છે, એ અણુ જે છે માઉન્ટ મેરુ પર્વત છે. તો કે હા, ના અને હા. ના કેમ? કદની દ્રષ્ટિએ નહીં, ઉપાયની દ્રષ્ટિએ નહીં, સ્વરૂપની દ્રષ્ટિએ. ખાબોચીનું સ્વરૂપ શું? એ પણ જળ જ છે, સમુદ્ર પણ જળ છે. એ ખાબોચિયું પોતાનું અભિમાન છોડી દે કે હું ખાબોચિયું છું અને શું ધારણ કરે? હું જળ છું. આટલું જ કરવાની જરૂર છે. આ ઘડાએ આટલું જ કરવાની જરૂર, બીજું કંઈ કરવાનું જ નથી. પોતે ઘડો છે, આ નામ રૂપ છે, એમાંથી પોતાનો અહંભાવ ખસેડીને હું માટી છું, આટલું જ કહેવાની જરૂર છે. ઘડાએ માટીના ભક્ત બનવાની જરૂર છે. ઘડો નામરૂપનો ભક્ત હોય ને ત્યારે બીજા ઘડાને જુએ એટલે અભિમાન કે જાય તું તો નાનકડો છો, આવું બીજો ઘડો ને જો આટલું આ છે ને. આ ઘડો જયારે પોતાને નામરૂપને સત્યતા આપે, ઘડાપણાને સત્યતા આપે, પછી આને જુએ એટલે શું અરે બેસ તેણી વાત ના કરી વગેરે ક્યાં ધમકી અભિમાન. આ બિચારાને કેવું થાય? હું તો કેવું નાના અલ્પ છું, તુચ્છ છું, અસહાય છું, એવું એને લાગે. પણ આ પ્રકારના અભિમાનમાંથી કે પછી અસહાયતામાંથી મુક્ત થવા, એ અભિમાનની પણ ગડબડ છે. કારણ કે જરાક મોટો ઘડો એની સામે આવે એટલે એનું અભિમાન એકદમ ઓગળી જવાનું છે, એનામાં અલ્પતા જન્મવાની જ છે. આ ઘડો કોનો ભક્ત છે? નામ રૂપનો ભક્ત છે, માયાનો ભક્ત છે. એ જયારે પોતાનો અહંકાર કે અભિમાન આ નામ રૂપ ખસેડીને કે હું માટે છું, નમ્રતામાં નમ્રતા કહે ને. અભિમાન ક્યાં છે? આ ઉપાધિમાં નામ રૂપમાં પોતાને ઓળખવો, એના જેટલો માનવો એનો અભિમાન કહેવાય. પરંતુ નમ્રતા હું તો માત્ર અસ્થિભાતી પ્રિય છું, બીજું કઈ નહીં. ઐક્ય કયા સ્તરે છે? આ બંને એક જ છે. આ નાયકનું આ કુલડી છે કહી શકે કે હું આ ઘડો છું. કારણ કે એ જો પોતાનું અભિમાન આ નામ રૂપમાંથી બદલીને માટીમાં લાવી દે તો હું સર્વઘાનો છું, સર્વઘાનો આત્મા છું. અરે આનો પણ આત્મા છું. આ મારે કારણે તો કહી શકે. આ કોણ આટલું નાનું કે મારે કારણે? કેમ? હું માટી છું. માટી વગેરે કઈ સંભવી ના શકે. ઐક્ય કયા સ્તરે છે? ઉપાધિના સ્તરે ઐક્ય નથી. હું ઈશ્વર, હું બ્રહ્મ છું અર્થ નહીં હું સર્વજ્ઞ સર્વશક્તિમાન, એ તો ઉપાધિના ધર્મ છે. સયશ્ચાયમ પુરુષે યશ્ચાસાવદિત્ય સૈક. ઉપનિષદ કહે કે પુરુષમાં જે ચેતન રહેલો છે અને સમષ્ટિમાં જે ચેતન એક જ છે. ચૈતન્યમાં કોઈ આકાર નથી, વિકાર નથી, એમાં દેશ કાળ કોઈ પ્રકારની મર્યાદા નથી, કોઈ નામ રૂપ નથી. એ તો સર્વ નામ રૂપથી આકાર વિકારથી ભરપાર ચૈતન્ય હું છું. આપણે માત્ર આપણું અભિમાન આ ઉપાધિમાંથી હટાવીને ચૈતન્યમાં સ્થાપિત કરવાનું. કેમ કરવું? બસ ચૈતન્યના ભક્ત બનો, અસ્થિભાતી પ્રિયના ભક્ત બનો, નામ રૂપના ભક્ત. નામ તો ભક્ત છું, મારા અભિમાનને વધારવું, મારી નામનાને વધારવું, મારી યશને વધારવું, મારી કીર્તિને વધારવું, મારી સત્તાને વધારવું, મારી પ્રતિષ્ઠાને વધારવું, અહંકારને વધારવું. કોણ ભક્ત છું? અહંગ નામ રૂપનો ભક્ત છું. તેને બદલે અસ્થિ ભાતિ પ્રિય, માત્ર છું, ભાસું છું, એનો ભક્ત બનવું એટલે છું અસ્તિત્વનો ભક્ત. તો હું અસ્તિત્વનું મહત્વ આપું,
જે હું જીવવા માંગુ છું બધા પ્રાણીઓ જીવવા માંગે છે. જેવી રીતે મારા જીવન મહત્વનું છે, બધાનું જીવન મહત્વનું છે, એ પ્રકારનું મહત્વ. આથી જ્ઞાન મહત્વ આપો, સુખ આપો, આનંદ મહત્વ આપો. માત્ર મારે આનંદ માત્ર મહત્વ આપો. સર્વના આનંદનું કારણ બનવાનો પ્રયત્ન કરું, સર્વના સુખનું કારણ બનવાનો પ્રયત્ન કરું, સર્વના જીવનનું કારણ બનવાનો પ્રયત્ન કરું, એને હું વરેલો. ટૂંકમાં જે કંઈ કર્મ કરવું એ શેને માટે કરું? ક્યાં તો અમારા અહંકારને પોષવા માટે કરું, અથવા તો અમારેલું ચૈતન્ય છે, અસ્થિભાતી પ્રિય છે, જે સર્વનો આત્મા છે, એને પોષવાનો પ્રયત્ન કરો. આનામાં જ ભક્તિ. ભક્તિ એટલે મારું કયું છે હું મને સમર્પિત છું. બહુનામ જન્માનંદે આ પ્રકારનો વિવેક જન્મવો, આ પ્રકારની સૂઝ જન્મવી, એમ કરીને પોતાના મૂલ્યોમાં બધો પરિવર્તન કરવું બહુ અઘરું છે. યત તદગ્રે વિષમિવ પરિણામે અમૃતોપમા. ભગવાન કે પ્રારંભમાં જે વિષ સમાન છે, કડવું લાગે, પરંતુ પરિણામે અમૃત છે. એટલે કે આ નામ આ અહંકારમાંથી મુક્ત થવું, આ નામ રૂપના અભિમાનથી મુક્ત થવું, આપણે શરૂઆત કડવું લાગે, કારણ એમ લાગે નહીં મારું શું થાય, પણ જેમ જેમ પછી પરિણામે અમૃતો. તો કોને કહેવાય? જે અદ્વૈતીને વરેલો છે, અસ્થિભાતી પ્રેમ વરેલો છે, સર્વના આત્માને વરેલો છે, આ વિષમતામાં સમતાને વરેલો છે, અનેકતામાં એકતાને વરેલો છે. કર્મ થાય, એની વૃત્તિઓ હોય, ભાવના હોય, આ બધું સર્વે ભવંતુ સુખિનઃ સર્વભૂત હિતેરતાઃ. ભગવાન કેવું મૂલ્ય કે ભક્તના 12મા અધ્યાયને ભક્તિઓ કહેવામાં આવે ને, માં ભક્તના ગુણનું વર્ણન કરે ભગવાન. સંયમ્યેન્દ્રિય ગ્રામ સર્વત્ર સંબુદ્ધયઃ તે પ્રાપ્નુવન્તિ મામેવ સર્વભૂત હિતે રતાઃ. ભક્ત કેવો હોય? સર્વભૂત હિતે રતા, પ્રાણી માત્રના હિતમાં રત. આવું પરિવર્તન આવતા તો બહુ લાંબો સમય થાય. અત્યારે તો હું માત્ર મારા હિતમાં જ રત છું, પણ ધીમે ધીમે આ હુંની અંદર વિસ્તાર કરો, અમારા અહમ ભાવને ધીમે ધીમે વિસ્તૃત કરો, બધાને વધારે સમાવેશ કરો. ક્યાં સુધી સમાવેશ થાય? છેવટ આખું જગત મારામાં સમાવેશ થાય. એકોમોડેશન, એટલું બધું હું અવકાશ આપું કે છેવટે સમગ્ર જગતનો અવકાશ આપી શકું. આ ભગવાનનું જ્ઞાન એમનું મફત ના થાય, ખાલી ટૂંકમાં આવું કરવું પડે, ટૂંકમાં આપણે આ વિસ્તૃત બનવું પડે, વિશાળ બનવું પડે. આ ભક્ત આ પ્રકારની ભક્તિ કરે છે. બહુનામ જન્મનામંતે જ્ઞાનવાન મામ પ્રપદ્યતે. સમગ્ર જીવન આ ભક્તિમાં છે. પછી એને સેવા કરવી, પૂજા કરવી, જપ પાઠ એ પણ એક અંતર્ગત છે. ભક્તિ માત્ર એના પર મર્યાદિત નથી, એને અંતર્ગત છે. આપણે એક વિશેષ કર્મ કરવા પડે ને. ભગવાન તો કહે છે તસ્માત સર્વેષુ કાલેષુ મામ અનુસ્મર. મળે હે અર્જુન, સર્વ કાળે મારું સ્મરણ કરતા કરતા બધો વ્યવહાર કર. થતું નથી આવતું. એટલા માટે આપણે વિશેષ વ્યવહાર કરીએ, જેને પૂજા કહીએ, અર્ચના કહીએ, જપ કહીએ, પાઠ કહીએ, જ્યાં ભગવાનનું સ્મરણ સંભવિત છે, શક્ય છે. આપણે ઈચ્છીએ કે ધીમે 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 પૂજાની જે પ્રકારની ભાવના આપણા પૂજાના રૂમમાં હતી, એ ભાવના ધીમે વ્યવહારમાં પણ આવે. એટલે આપણે પેલી તાલીમ મેળવતો હોય છે ને, ટ્રેનિંગ. આ પૂજાના રૂમમાં જે પૂજા કરી એ શું છે? એ ટ્રેનિંગ છે, તાલીમ છે. શેના માટે? જેથી આ દુનિયામાં પૂજા રૂપ છે, એ જ પ્રકારની ભાવના, પૂજાની ભાવના આપણા વ્યવહારમાં પણ જળવા આવે. ટૂંકમાં જે પ્રકારની દ્રષ્ટિ આપણને એક ભગવાન માટે, શ્રી કૃષ્ણ માટે છે, એક નામ રૂપ માટે છે, ધીમે 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 બીજા બધા નામ રૂપ એક પ્રકારની દ્રષ્ટિ આવે. પહેલા આપણે એક નામ રૂપની પૂજા કરીએ, બરોબર છે, ઈષ્ટ દેવતાની પૂજા કરીએ, પણ એક નામ રૂપ પૂજા છે ને માટે ધીમે 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 બધા જ નામ રૂપની પૂજા કરતા થઈ એના માટે. આપણે શું થાય છે? ઉલટી પૂજા કરતા કરતા સંકોચિત બની ગયા છે. આ જ મારો દેવતા શ્રેષ્ઠ છે, પેલો નહીં. એને માટે ને આ ભેદભાવ ઉત્પન્ન કરવા માટે નથી, ભેદભાવ દૂર કરવા માટે. આજે પેલું વાંચ્યું, આ ભાષા છે ને આજે, ભાષા તો માત્ર વ્યવહાર માટે છે, સંઘર્ષ માટે નથી, એવું પેલા લખેલું છે. આજે ભાષા દિવસ છે ને, મરાઠી ભાષાનો જે દિવસ છે, તો ભાષા શેના માટે છે? સંઘર્ષ માટે નથી, ભાષા વ્યવહાર કરવા માટે છે. ભાષા સંતુલિત રીતે આપણું પદ સંઘર્ષ માટે નથી,
શાને માટે? ઐક્ય માટે જીવન છે. એટલે કે આપણે દેવતાની પૂજા કરીએ એ બીજા દેવતા કરતા ચડિયાતા ઉતારતા કરીને પોતાને જુદા પાડવા માટે નહીં. લોકો પૂજા કરી કરીને છેવટે જુદા પાડે છે. અડકેશ નહીં, અહીં ના આવે, આમ ના આવે, પેલું ના આવે, બધું બરાબર છે. એમ કરતા કરતા આપણે છેવટે બધા જુદા પડતા જઈએ, આપણી જાતને એકલા અટોલા બનાવતા જઈએ, અને આપણે અંદર અભિમાન ધરાવે કે હું બધા કરતા આ તો બધા નકામા છે, તમે અભડાટ આપણે છેક કરે છે, પેલું કરે છે, ફલાણ કરે છે. ટૂંકમાં બધા સાથે ભેદભાવ ઉત્પન્ન કરવા માટે બનતી નથી. જે ભેદભાવ છે એમાંથી મુક્ત થવા માટે છે. એટલે ભલે આપણે એક નામ રૂપ પૂજા કરતા હોઈએ, પણ આપણું ધ્યેય કયું છે? છેવટે બધા નામ રૂપની અંદર આપણો એ પ્રકારનો ભાવ નથી. એટલા માટે શંકરાચાર્ય ભગવાને પંચાયત પૂજાનો પ્રારંભ કર્યો. એમના જમાનામાં 5 દેવતાઓની આરાધના મુખ્યત્વે થતી હતી. શિવજીની, શક્તિની, વિષ્ણુની, ગણપતિની અને સૂર્યની. 27 પછી સુબ્રહ્મણ્ય ઉમેરવામાં આવ્યા. પંચાયતના પૂજા કહો તો સૂર્યને બદલે સુબ્રહ્મણ્ય માતા, કાર્તિકેય હોય. તો ત્યારે શું થાય? પેલો કે આ વિષ્ણુ શ્રેષ્ઠ છે, પેલા કે શિવજી શ્રેષ્ઠ છે, પેલા કે આ શ્રેષ્ઠ છે. આ પ્રકારનો ભેદભાવથી લોકો મુક્ત થયા માટે એમણે તો કહ્યું પંચાયતના 5 દેવતાઓની પૂજા કરવી જોઈએ. એટલો સમય ક્યાંથી લાવે સ્વામીજી? કઈ વાંધો નહીં, તમે તમારા ઈષ્ટ દેવતાને મધ્યમાં મૂકો, બાકીના 4 દેવતાને 4 ખૂણા પર મૂકો. આ 4 દેવતાઓને તમે ગૌણ થોડી થોડી પૂજા કરો. બધાને આ કરતા આપણે સ્વામીજીને બોલાવીએ, 5 સ્વામી જોડે આવે તો શું કરીએ? આપણે એવું નહીં, બધાને આદર કરીએ. અને જરા વધારે આ કરે, પેલું કરીએ, આમ બધા લાંબુ ચોડું કરીએ. પેલા થોડુંક તો કરીએ ને, જયારે અવગણા તો ના જ કરીએ. આપણે ઈષ્ટ દેવતા આપણે વધારે આપીએ. ચાલો એને પડે અડધો પોણો કલાક ગાળીએ, તો 5 મિનિટ આના માટે ગાળીએ. એને કારણે શું થાય કે બીજા બધા દેવતાનો આદર થાય, કોઈનો અનાદર ના થાય. આમ આપણી સંસ્કૃતિમાં આપણને ભિન્ન ભિન્ન સ્વરૂપ પ્રાપ્ત થયા છે એ પ્રારંભ માટે છે. જેથી કારણ કે બધા દેવતાઓના માટે આપણે ભાવ જન્મવા મુશ્કેલ છે, પણ એકથી શરૂઆત કરીએ, એનો ભાવ જન્મે. ધીમે ધીમે પછી આપણી ભક્તિ વિસ્તૃત થતી જાય, બીજાનો અંદર સમાવેશ થતો જાય, ત્યાં સુધી કે સર્વના આત્મા છે એ વાસ્તવમાં છેવટે એનો હું પૂજક બનું. બહુનામ જન્મનામંતે જ્ઞાનવાન મામ પ્રપદ્યતે. બહુવિધ જન્મની સાધનાને કારણે જ્ઞાનવાન જ્ઞાની છે એ છેવટે મને જાણે છે, મને પ્રાપ્ત કરે છે. કઈ રીતે? વાસુદેવ સર્વમિતિ. આ સર્વ વાસુદેવ છે. એટલે કહે છે સકલમ અહમિદમ ચ વાસુદેવ હતી. આ સર્વ હું વાસુદેવ છે. અહમ હરિ સર્વમિદમ જનાર્દન. વિષ્ણુ પુરાણમાં કહ્યું છે અહમ હરિ સર્વમિદમ જનાર્દન. હું હરિ છું. આ સર્વ જનાર્દન એટલે એક જ હરિ ને જનાર્દન એક જ છે. નાન્ય તદ કારણ કાય જાતમ. હરિ જનાર્દન વાસુદેવ છે, અન્ય કઈ નથી. હું વાસુદેવ છું. સર્વ વાસુદેવ છે. વાસુદેવ સર્વમ. તો ભગવદ ગીતાનો ભગવાન આ પ્રકારનો છે, વાસુદેવ સર્વમ. વાસુદેવ એટલે માત્ર વસુદેવનો પુત્ર જ નહીં. હું તો વાસુદેવ ભગવાન શ્રી કૃષ્ણ નામ તો ખરું, પણ અહીંયા એ અર્થમાં વાસુદેવ શબ્દ નથી. જે વાસુ પણ દેવ, વાસુશ્ચાસુ દેવ વાસુદેવ. આ વાસુ શબ્દ છે ને એ વસ ધાતુમાં, વસ એટલે નિવાસ કરવો. વસતિ સર્વભૂતેષુ વાસુ. જે બધાય પ્રાણ, બધાય પદાર્થોમાં નિવાસ કરે છે એ સર્વ આત્મા વાસુ કહેવાય. દિવ્યથી સ્વયં પ્રકાશે દેવ. જે સ્વયં પ્રકાશે દેવ કહેવાય. ટૂંકમાં જે સર્વ આત્મા છે એ સ્વયં પ્રકાશ છે એ પરમાત્માનો વાસુદેવ. વાસુદેવ શબ્દનો અર્થ માત્ર વસુદેવના પુત્ર પૂરતો મર્યાદિત કરવાની જરૂર નથી. વાસુદેવ સર્વનો આત્મા છે, અને સર્વ જેમાં જે સર્વ વસે છે, સર્વ જેમાં વસે છે. જે સર્વ વસે છે સર્વના આત્મા છે. સર્વ જેમાં વસે છે એ વ્યક્તિગત આત્મા અને સર્વનો આત્મા, વ્યષ્ટિનો આત્મા, સમષ્ટિનો આત્મા. એટલે વાસુદેવ શબ્દની અંદર જ ઐક્ય છે. જીવન બ્રહ્મનો ઐક્ય. વાસુદેવ કરતા જીવ થાય. જે સર્વ નિવાસ કરે નામ વાસુદેવ, તો આ જીવ. જેમાં સર્વ નિવાસ કરે વાસુદેવ, તો કે ઈશ્વર. વાસુદેવ શબ્દથી આનું ઐક્ય પ્રગટ થાય છે. વાસુદેવ સર્વ, આ સચ્ચિદાનંદ પરમાત્મા સર્વ છે. એ જ હું છે. સર્વ મારો સમાવેશ કરવાનો. સર્વ એટલે બીજા બધા નહીં, હું પણ આવી ગયો.
અહમ ચ સકલમિદં સર્વ વાસુદેવ, હું ને સર્વ વાસુદેવ છે. એ તો વિચાર કરો કેટલો અભિમાન કેટલું દૂર થઈ ગયું ને. કોઈ પ્રકાર અભિમાન નથી ભક્ત. અભિમાન કોને કહેવાય? એક ઉપાધિની અંદર અહંભાવ કરીને પોતાને જાહેરનો અભિમાન, અને ઉપાધિમાં જેટલું વધારે તીવ્રતા અભિમાન કે ગર્વ વધારે જ હોય. પણ ભક્ત કેવો છે? કોઈ પ્રકારનો ગર્વ નથી, કોઈ અભિમાન નથી, ક્યાંય ભેદભાવ નથી. ટૂંકમાં એને પોતાનું વ્યક્તિગત અસ્તિત્વ સંપૂર્ણ ઈશ્વરને સમર્પિત કરી દેવું કે મારું વ્યક્તિગત અસ્તિત્વ કોઈ છે નહીં. જેમ નદી પેલા સમુદ્રને મળે ત્યારે નદી પોતાનું વ્યક્તિગત અસ્તિત્વ છે સમુદ્રને સમર્પિત કરી દે, એટલે નદી સમુદ્ર મળે નદી તો જતી જ રહે. આપણે ઘરે આવું કેવું, આ નદીને સમુદ્ર ઐક્ય એટલે નદી બિચારી મરી નથી હતી. નદીનો માત્ર નદી પણ જતો રહે, પણ નદીનું જે સ્વરૂપ છે જળ એ તો રહે છે. આમ નદી સમુદ્ર મળ્યા પછી સમુદ્ર કહેવાય છે, એટલે પોતાના અલ્પ નામ રૂપનો ત્યાગ કરવાના કારણે અનંતની પ્રાપ્તિ કરે છે. એ રીતે એવં વિદ્વાન નામ રૂપાદ મુક્ત પરાત્પરમ પુરુષોપય દિવ્યમ. આ વિદ્વાન પણ વ્યક્તિગત નામ રૂપમાં અહંભાવનો ત્યાગ કરીને જીવિતતા ઘડો પોતાના વ્યક્તિગત નામ રૂપમાં અહંભાવનો ત્યાગ કરીને માટી સર્વ આત્મા બને. નદી પોતાના વ્યક્તિગત નામનો ત્યાગ કરીને સમુદ્ર બને. તેવી રીતે જે પોતાની જીવાત્મા છે તે પણ વ્યક્તિગત નામ અહંભાવનો ત્યાગ કરીને એક પરમાત્માને પ્રાપ્ત કરે. વાસુ સર્વેદી બહુનામ જન્મનામ. કેટલા બધા જન્મની અંદર પુણ્ય કર્મ કર્યા હોય, કેટલા બધા જન્મમાં આ પ્રકારની સાધના કરી હોય, કેટલા જન્મ પોતાના વ્યક્તિગત અહંકાર મુક્ત કરવાનો પ્રયત્ન કરતા છેવટે બહુનામ જન્મનામ. છઠ્ઠા જન્મ ભગવાને કહ્યું કે તતો યાદ પરામ ગતિ. એ પોતે બહુનામ જન્મનામ ગતિ પરામ ગતિને પ્રાપ્ત કરે. તેથી અહીં કહેવામાં આવ્યું કે જો આપણી સાધના ચાલી રહી છે એનો માત્ર આ જન્મથી શરૂઆત થઈ નથી, એ તો અનાદિકાળથી ક્યારથી ચાલતી આવે છે. આપણે એમ લાગે કે આપણે સ્વામી બહુ મોડા પડ્યા છે, અમે તો બહુ મોડા પડ્યા. હવે જયારે વહેલા આવી ગયા તો કેવું સારું થાય. આ પહેલા ખબર પડે તો કેવું થાય, પણ મોડા કોઈ નથી પડ્યું તો ચાલતું યાદ છે. 50-55 વર્ષમાં આવ્યાનું શું કારણ? ત્યાં સુધી કર્મ પૂરા કરવાના છે. પણ ભગવાને કહ્યું છે ભાઈ શુચિનામ શ્રીમતામ કે યોગ ભ્રષ્ટો જાય અથવા યોગિનામ એવા કુલે ભવતિ ધીમતામ એતદ દુર્લભતરમ લોકે જન્મ યદીદૃશમ તત્રતમ બુદ્ધિ સંયોગમ લભતે પૌરોદેયિકમ. જે આપણે પૂર્વના જન્મમાં સાધના કરતા હતા એની સાથે સંયોગ ક્યારેક પ્રાપ્ત થાય. જે કઈ કરવા વાળે આવતા પૂરા થાય એટલે પેલો સંયોગ પ્રાપ્ત થાય. લભતે ભૂયા સંસિદ્ધો પૂર્ણ પૂર્વાભ્યાસેન તેનેવ ક્રિયતે શિરસો કિસા. પહેલાનો જે અભ્યાસ કરો આપોઆપ જ ખેંચાઈ એના તરફ. આ રીતે આ સાધના જન્મ છે. બહુનામ જન્મનામ તે જ્ઞાનમાન પ્રપંચતે વાસુદેવ સર્વે. સ મહાત્મા સુદુર્લભ है. ભગવાન કે મહાત્મા અત્યંત દુર્લભ છે. ભગવાન કે હું તો સુલભ છું, હું તો બધાના આત્મા છું. આ મહાત્મા જાણનારમાં જે દુર્લભ છે એના સમાન કોઈ નથી. ચડિયાતો કહેવાનો સવાલ નથી. આમ કે ભગવાન આ ભક્તિનું પ્રકરણ છે ને, આ શ્લોકમાં વિજ્ઞાન એની પરાકાષ્ઠા કઈ છે? વાસુદેવ સર્વમિતિ. એ પૂરું કરે છે. હવે કેટલાક પ્રશ્નો મનમાં જન્મે કે ભગવાન આપ સર્વના આત્મા છો તો કેમ બધા આપની જ આરાધના કેમ નહીં કરતા? કેમ બધા લોકો આ બધો સંસાર છોડીને આ બધો ભેદભાવ છોડીને કેમ આપણે આરાધના નહીં કરતા હોય? એનું કારણ તો કયું? માયા કે અજ્ઞાન. ભગવાન એવા જ્ઞાન કરે છે. પછીના શ્લોકોમાં સમજાવે છે કે આપણા જીવનની અંદર આ ભગવાનની આરાધના કરવામાં કયો અવરોધ છે, કઈ વસ્તુને કારણે ભગવાનની આરાધના કરવાનું સૂચતું નથી કે માણસો કરતા નથી, એની સમજ આપણને આપે છે. જેથી આપણે આપણા જીવન સમજી શકીએ અને આપણા જીવનમાં કે મનમાં કેવા પ્રકારનું પરિવર્તન કરવું જેથી ભગવાન કહી રહ્યો ભક્ત આપણે બનીએ. એ માટે ભક્તિમાં રહેલા અવરોધ છે એનું વાત કરે છે. આપણે 20મા શ્લોકમાં કહે છે કામૈસ્તૈસ્તૈ
તં તં નિયમમાસ્થાય પ્રકૃત્યા નિયતા સ્વયા કામૈ તૈ તૈ હૃતજ્ઞાનઃ તૈ તૈ કામૈ તે બધી પ્રકારની કામ એક અથવા બીજા પ્રકારની કામનાઓ છે. અજ્ઞાનને કારણે માણસને અંદર અલ્પતાની લાગણીઓની કામના કરે છે. તે લોકો માયાને વરેલા છે, તેથી પોતાના અહંકારને વરેલા છે અને પોતાની કામનાને સત્ય આપનારા છે. તૈ તૈ કામૈ હૃતજ્ઞાનઃ આ કામનાઓને કારણે જે લોકોની વિવેક બુદ્ધિનું અપહરણ થઈ ગયું છે, એને કારણે જે લોકોને જીવનના ધ્યેયની કોઈ સ્પષ્ટતા નથી, એ લોકો માને છે કે આપણા મનમાં ઈચ્છાઓ જન્મે એને પૂરી કરે એ જીવનનો ધ્યેય છે એવું માનનાર. ઈચ્છા જન્મવી એક વસ્તુ છે, ઈચ્છાને સત્યતા આપે બીજી વસ્તુ છે. ઈચ્છા તો બધાના મનમાં જન્મે, પરંતુ જે વિવેક માણસ છે ને એ ઈચ્છાને પૂરી કરતા પહેલા જરાક વિચાર કરે કે આ ઈચ્છા પૂરી કરવા યોગ્ય છે કે આ ઈચ્છા પૂરી કરવાથી મારું ખરેખર કલ્યાણ થવાનું છે કે નહીં. તો ઈચ્છાઓ બે પ્રકારની છે. એક ઈચ્છા મારી પાસે જે નથી એને પ્રાપ્ત કરવા માટે, એટલે બીજી ઈચ્છા જુદા પ્રકારની છે. તમે હમણાં સ્વામીના પ્રવચનો સાંભળ્યા, આ દ્રષ્ટાંત તમે સાંભળ્યું હશે. સ્વામીજી વારંવાર દ્રષ્ટાંત આપતા હોય છે. આ એક માણસ છે, રવિવારના સવારે એક છાપું વાંચી રહ્યો છે. એને પોતાના રીડિંગ ક્લાસીસ ચશ્મા પહેરેલા છે વાંચવાના, છાપું વાંચી રહ્યો છે. એનો મિત્ર આવે મળવા માટે. મિત્ર આવે એટલે પછી વાંચવાના ચશ્મા દેખાય એને આમ ઉપર ચડાવી મિત્ર સાથે વાત કરે છે. 15-20 મિનિટ પેલો ચાલી ગયો, પછી વળી પાછું છાપું વાંચવાનું શરૂ કર્યું તો વંચાય નહીં. ચશ્મા ક્યાં ગયા, ક્યાં મૂક્યા છે, અહીં શોધે, ત્યાં શોધે, પેલી બાજુ શોધે, ચશ્મા ચડે નહીં. જરા થોડી મોં કરે, મારે ચશ્મા કોઈ જોયા છે, કોઈ જવાબ ભાવ ઘરમાં આપે ને લોકો ટેવાઈ ગયા છે. બહુ સાંભળતા પણ છતાં હવે વેપાર બહુ બૂમો પાડે એટલે એની પત્ની આ કામ કરતે મને શું છે, શું તકલીફ છે, મારા ચશ્મા ક્યાં છે, મને શું ખબર, એ જુએ છે મને શું ખબર. તમે લોકો જયારે તમે મારી વસ્તુ આમ મૂકી દો તેમ કકડાટ ચાલે બધો, પેલી કોઈ બચક આપે જ નહીં એને કે સર આને સારી તક મળી જાય. આ વિચારો દુઃખી થયા ગયા. એના નસીબ જોઈ પેલો 10 વર્ષનો બાળક પુત્ર રમતા રમતા બહાર આવ્યો. બેટા મારા ચશ્મા જોયા છે? શેના ચશ્મા આપે મારે વાંચવાના ચશ્મા. ઓહો, હા હું શોધી આપું. એક શરત છે, સાંજે મને સિનેમા જોવા જવા દે. જવા દે, ક્યાં જવા ચશ્મા? પપ્પા તમારા ચશ્મા જો તમારા અહીંયા માથામાં છે, કપાળ પર છે. ઓહો, આ ચશ્મા મને મળી ગયા. અત્યારે કેવો હતો? ચશ્માનો ઈચ્છુક. આ ચશ્માની ઈચ્છા પણ હતી. એ કેવી ઈચ્છા છે? પ્રાપ્ત છે પ્રાપ્તિ. જે પ્રાપ્ત છે એની ઈચ્છા. બે પ્રકારની ઈચ્છાઓ છે. એક અપ્રાપ્તની ઈચ્છા, બીજી હું જેને અપ્રાપ્ત માનું છું. મારી મારો ચશ્મા અપ્રાપ્ત ખરેખર પ્રાપ્ત હતા, પરંતુ અજ્ઞાનને કારણે અપ્રાપ્ત માનતો હતો અને તેની ચશ્મા મેળવવા મારી ઈચ્છાનો વિષય બને. આ ઈચ્છામાં જન્મેલી જે વસ્તુ પ્રાપ્ત છે એનું જ્ઞાન ન હોવાને કારણે. જેનો બે વસ્તુ છે, એક પ્રાપ્ત, બીજો અપ્રાપ્ત. કઈ વસ્તુ પ્રાપ્ત છે? પરમ બ્રહ્મ પ્રાપ્ત છે, ગંગાળો આત્મા છે. સચ્ચિદાનંદ પ્રાપ્ત છે, ગંગા આત્મા છે. સુખ તો પ્રાપ્ત છે, ગંગા આત્મા છે. સુખ કહો, શાંતિ કહો, પ્રેમ પ્રાપ્ત અમારા આત્મા છે. મારી ઈચ્છા જન્મે એટલે પૂછું મારા મનને કે ઈચ્છા અપ્રાપ્તની ઈચ્છા છે કે પ્રાપ્તની છે. મારું મન મને કે મારે મોટર ગાડી જોઈએ છે, લે ચાલ, પણ એમાંથી તો શું મેળવવા ઈચ્છા છે કે મારી પાસે બહુ અગવડ છે, મારે જવાનું ચાલીને જવું પડે છે, બસની લાઈનો આવી છે, ચલો મોટર ગાડી જોઈએ છે, એટલે એક સ્થળે બીજા સ્થળે જઈ શકે તો લે જે જરૂર હોય. પણ પેલું મારું મન કે મને મોટર કેમ જોઈએ? પેલા પાસે છે ને એના કરતા મોટી મને જોઈએ, પેલા પાસે માટે મને જોઈએ, મારો અહંકાર જે સંતોષાય. આ મોટર ગાડીમાં મને સુખ મળે તો કે એ વાત ખોટી છે. સુખ તો તને તરામાંથી મળે. જે જીવનો કોઈ પદાર્થને સુખ ના આવે. આ સુખની ઈચ્છા કેવી છે? જે પ્રાપ્ત છે પણ અપ્રાપ્ત માનું છું એની ઈચ્છા છે. પણ આવો વિવેક તો હોતો નથી. કામૈ તૈ તૈ હૃતજ્ઞાનઃ કે વાસ્તવમાં સુખ તો નિત્ય પ્રાપ્ત છે. એ
એ પ્રાપ્ત કરવાનો એનો આવિર્ભાવ કરવાનો, એ પ્રાપ્ત નથી કરવાનો. હા, ભૂખ લાગે તો ભોજન જોઈએ, એ ઈચ્છા જે છે એ વાજબી ઈચ્છા છે. તરસ લાગે તો પાણી જોઈએ, વાજબી ઈચ્છા છે. ઠંડી લાગે તો પછી બ્લેન્કેટ જોઈએ, વાજબી ઈચ્છા છે. ગરમી લાગે તો પંખો જોઈએ, વાજબી ઈચ્છા છે. ટૂંકમાં આવી બધી ઈચ્છાઓ જે છે એ રીઝનેબલ છે, વાજબી છે, લેજિટિમેટ છે. તો મારે મુક્ત થવું છે, પૂર્ણ થવું છે, સુખી થવું છે, આ ઈચ્છા કેવી ઇલેજિટિમેટ ઈચ્છા, એટલે કે આ વાજબી નથી, કે એ ઈચ્છા ક્યારેય પૂરી થાય નહીં. 10મો છોકરો ગમે તેટલું શોધે તો પણ 10મો પ્રાપ્ત થાય નહીં. અંતે રીતે હું છું આ ઘરો માટે ગમે તેટલું શોધે પોતાનો પ્રાપ્ત ના થાય. અંતે રીતે મને સુખ ક્યાંયથી પ્રાપ્ત થાય કે મારું સ્વરૂપ છે. અવિવેક ન હોવાને કારણે કૃતજ્ઞાન, આ પ્રકારનું વિવેક જ્ઞાન માયા કે અજ્ઞાન હરી લીધેલું છે. એને કારણે જે લોકો ઈચ્છાને સત્ય માને, મહત્વની માને છે અને ઈચ્છાને પૂરી કરવા માટે હવે આ ભક્ત લોકો ખરા ઈચ્છા પૂરી માટે ભગવાન પાસે આટલો ફેર છે. સંસારી લોકો કેવા હોય, પોતાની ઈચ્છા પૂરી કરવા માટે સંસારનો આશ્રય. આ ભક્ત છે, ધાર્મિક માણસ છે. ભક્ત કરતા ધાર્મિક માણસ કેવો વધારે સારો, પોતાની ઈચ્છા પૂરી કરવા ભગવાન પાસે, દેવતા પાસે. એ ગણપતિ નામ કરો, હનુમાનજી મૈયા ઈચ્છા પૂરી કરો, ભગવાન શ્રી કૃષ્ણ પેલી ઈચ્છા પૂરી કરો વગેરે. પ્રપદ્યંતે અન્ય દેવતા, ભગવાન કે જો અવિવેકી લોકો પોતાની દુનિયાની ઈચ્છાઓને સત્યતા આપીને મારી પાસે આટલી જ વસ્તુ માંગે છે. ભગવાન તો શું માંગવું એનો વિવેક નથી હોતો. મોટા ભાગના લોકો આવી વસ્તુ માંગે, ભગવાન મને પત્ર આપો, મને આ આપો, મને પેલું આપો, મને ધન આપો, મને સત્ય વગેરે વગેરે. ટૂંકમાં કામૈ ઋતજ્ઞાન પ્રપદ્યંતે અન્ય દેવતા. ભગવાન કે આ બધા ભક્તો તો સકામ ભક્તો છે, પોતાની ઈચ્છા પૂરી કરવા મારી પાસે આવે. દર વર્ષે તિરુપતિ જાય તો ખરો, પણ કઈ ને કઈ યોજના લઈને જાય કે ભગવાન આ વખતે આવ્યો છું, મૂડીમાં મેં આટલું મૂકીશ ખરું, પણ જરા ધ્યાન રાખજો, આ ફલાણો કોન્ટ્રાક્ટર આવવાની શક્યતા છે, મેં બિલિંગ આપ્યું છે, મેં ફલાણું કર્યું છે, આપણે ઇન્ટ્રો આપ્યો છે, આમ થવાનું છે, ધ્યાન રાખજો. બસ એ કહેવાય સકામ ભક્ત. એ રીતે ગુનો નથી, પણ ભગવાન કે બધા અવિવેકી માણસો આવી રીતે કામના લઈને મારી પાસે શ્રદ્ધાપૂર્વક મારી બધી પૂજા કરે. આપણા કરતા હવે સિન્સિયરલી પૂજા કરે. એ જાય બહાર તિરુપતિમાં સવારે 4 વાગે જાય ને દર્શન કરે, પેલું કરે, તો બહુ બધું કરે, એને શેને માટે કરે? મારી આ ઈચ્છા પૂરી થાય. ભગવાન કે પછી એનો આગળ વર્ણન કરે છે. यो यो याम याम तनुं भक्तः श्रद्धयार्चितुमिच्छति तस्य तस्याचलां श्रद्धां तामेव विदधाम्यहम्. ભગવાન કે આ બધા ભક્તોનું જોઉં છું, અને હું જોઉં છું કે શ્રદ્ધાપૂર્વક આવે છે. યો યો યામ યામ તનુ ભક્ત, યો યો ભક્ત, જો કે ભક્ત હોય, યામ યામ તનુ શ્રદ્ધયા અર્ચિતુમિચ્છતિ, જે ભક્ત જે કોઈ દેવતાની શ્રદ્ધાપૂર્વક પૂજા કરતો હોય, ભલે ને કામદારીને પૂજા કરતો હોય, પણ શ્રદ્ધાપૂર્વક કરે છે. તસ્ય તસ્યાચરામ શ્રદ્ધામ તામેવ વિદધામ્ય. ભગવાન કહે છે કે એ ભક્તની તે દેવતામાં શ્રદ્ધા જે છે એને હું વધારે દ્રઢ બનાવું છું. ભગવાન એમ નથી કે આ લોકો મારી પાસે બીજા દેવતા પાસે જાય, મારી પાસે આવતા નથી. આપણે આપણામાં જઈને બીજા પક્ષમાં કોઈ જાય તો આપણે જયારે સ્વીકારીએ નહીં. મારો ભક્ત બીજે જાય તો હું કઈ રીતે ચલાવી ના કરું. ભગવાન એવું થતું હશે ને, આ બધા પેલા આની પાસે પેલા પાસે કાઢે, જેવી કામના એવા દેવતામાં આપણે જઈએ. આમ રોગ થયો તો પેલા સૂર્ય દેવતાની ઉપાસના કરો, વિઘ્ન હોય તો ગણપતિની ઉપાસના કરો, પછી ફલાણો શક્તિ જોયો તો દેવીની ઉપાસના કરો, આ જોયો તો હનુમાનજીની ઉપાસના કરો, પેલું હોય તો શનિ દેવતાની ઉપાસના કરો. એમાં જ જાય. હમણાં શું ચાલે તો શનિ દેવતાના મંત્ર ચાલે, એમાં શું ચાલે હનુમાનજીના હનુમાન ચાલે. કેમ? કારણ કે એ દેવતા અમુક દરેક દેવતાનું અમુક ક્ષેત્ર હોય, દરેક દેવતા પંકાયેલા હોય કે કઈ વસ્તુની ઈચ્છા પૂરી કરે. અંતેથી દરેક માણસ પૂર્ણ સંસ્કાર લઈને આવેલો છે. અંતેથી દરેકને અમુક દેવતા માટે પ્રેમ હોય. કોઈને શિવજી જ ગમતા હોય, કોઈને વિષ્ણુ ગમતા હોય, કોઈને કૃષ્ણ ગમતા હોય, કોઈને રામ ગમતા હોય, એવું ઘણી વાર એમાં સંસ્કાર લઈને આવેલા છે.
પ્રકૃત્યા નિયતા સ્વયા પોતાની પ્રકૃતિ નિયત થયેલા પૂર્વના જન્મમાં જે પ્રકારની પ્રકૃતિ સંસ્કાર હતા એ સંસ્કાર લઈને આવે એટલે એ પ્રકારે આપણે આપોઆપ એવી પ્રકારની પૂજા કે અર્ચના કરવા આકર્ષાઈએ. પણ શ્રદ્ધાપૂર્વક કરે છે ભગવાન કે ભલે જે દેવતાની પૂજા કરતો હોય ભલે કરે, ભલે કામનાથી પ્રેરણા કરે, પરંતુ શ્રદ્ધાપૂર્વક કરે છે. તસ્ય તસ્યાચરામ શ્રદ્ધા તામેવ વિદધામ્યહમ. એની શ્રદ્ધા જે છે હું અચરા બનાવું છું. ભગવાન કે એની શ્રદ્ધાને વિચલિત કરતો નથી. એટલે ક્યાં કેમ જાય છે ખોટું છે ના પછી મારી પાસે એવું કહે નથી કરતો. એની ત્યાંની શ્રદ્ધા છે ને એ વધારે દ્રઢ બનાવતું. કારણ કે આ શ્રદ્ધા જ મનુષ્યનું ધ્યાન છે. એટલે આગળ ભગવાન ત્રીજા અધ્યાયમાં કહ્યું કે ન બુદ્ધિવેદમ જનયેત અજ્ઞાનામ કર્મ સંજ્ઞામ. કોઈ માણસની બુદ્ધિમાં એટલે કોઈ માણસની શ્રદ્ધાને વિચલિત ના કરવી જોઈએ, કોઈ માણસની માન્યતાને વિચલિત ના કરવી જોઈએ. જે કઈ જગ્યાએ જતો હોય જે કઈ કરતો હોય આપણે ખરેખર એને પ્રોત્સાહિત કરવો છે અને પોષણ આપવું જોઈએ, શ્રદ્ધા વધે. સ્વામી ક્યાં કઈ દેવી કયા મંદિરમાં જાય છે શું જાય છે કયા ભૂત કઈ ચાર જાતના દેવતા હોય છે બધા લોકો જતા હોય ભલે એ કોની પૂજા કર્યા તો નથી. એ પૂજા શ્રદ્ધાપૂર્વક કરે છે. આ શ્રદ્ધા જે છે એનું કલ્યાણ કરનારી છે. ભલે તમે કોઈ વૃક્ષની પૂજા કરતા રોજ સવાર જવાનું પીપળામાં ભણી આ તરીકે દેવતા છે. પીપળામાં તો એનું પીપળો તો એનું જ રહેવાનું છે, એ તો વૃક્ષ જ રહેવાનું જળ. પરંતુ શ્રદ્ધાપૂર્વક એની આરાધના કરે છે ને એનું કલ્યાણ થાય. ટૂંકમાં આપણા જીવનમાં જે શ્રદ્ધા અને ભક્તિભાવ છે આપણું કલ્યાણ કરનારી છે. કોઈ દિવસ શ્રદ્ધા જે છે ને કે ભક્તિભાવ પરિણામે પછી પરમાત્મા આવશે. ભલે અત્યારે શુદ્ર દેવતાને આરાધના કરતો હોય, ભલે શુદ્ર કામના કરતો હોય, ભગવાન કહે છે કે એની શ્રદ્ધા જે છે એનું વિચલિત નથી કરતો, શ્રદ્ધાને દ્રઢ બનાવે. પછી 22મા શ્લોકમાં કહે છે સતયા શ્રદ્ધયા યુક્તઃ સતયા શ્રદ્ધયા યુક્તઃ તસ્યારાધનમિહતે લભતે ચ તતઃ કામાન મયૈવ વિહિતાન હિતાન. કોઈ પણ ભક્ત કોઈ પણ દેવતાની આરાધના કરતો હોય, શ્રદ્ધાપૂર્વક આરાધના કરતો હોય તો એને એની ઈચ્છા ફળે છે. કોઈ પણ દેવતાની આરાધના કરતા હોઈએ, જે કોઈ પ્રકારની કામનાથી આપણે ઈચ્છા આરાધના કરતા હોઈએ, જો શ્રદ્ધાપૂર્વક કરતા હોય, શ્રદ્ધા માત્ર વસ્તુ છે. આ બધી પૂજામાં અર્ચનામાં આ બધામાં શ્રદ્ધા બહુ મહત્વની વસ્તુ છે. આપણે કહેવામાં આવે જો સતપાર પાઠ કરે કોઈ છૂટે મંદી મહાસુખ હોય. હનુમાન ચાલીસામાં વાક્ય આવે છે જે 100 વાર હનુમાન ચાલીસાના પાઠ કરે છે એ બંધનમાંથી મુક્ત થાય છે. પાઠ કોણ કરે 100 વાર? એને શ્રદ્ધા હોય કે આમ કરવાથી આમાં પહેલું ફળ મને મળવાનું છે. તો આ પૂજામાં અર્ચનામાં આ બધાની અંદર જ્યારે જ્યારે આપણામાં કોઈ પ્રકારની ઈચ્છા હોય એ ઈચ્છા લઈને આપણે કશું કરતા હોય તો શ્રદ્ધા મહત્વની છે. કયા પ્રકારની શ્રદ્ધા? કે આ દેવતા જે છે આ પ્રકારે કર્મ કરવાથી આરાધના કરો, દેવતા પ્રસન્ન થશે અને મારી ઈચ્છા પૂરી કરશે. આ પ્રકારની શ્રદ્ધા. તમે યજ્ઞ યાગાદી કરતા હો, પૂજા પાઠ કરતા હો, ઘણું બધું કરતા હો. ઘણી વાર આપણે મંત્ર આપે સ્વામી કોઈ સ્વામીજીને બીજા કોઈ મંત્ર આપે એને શું જોઈએ? સંતાન જોઈએ. સંતાન ગોપાલ યંત્ર કર, આ મંત્ર કર, સંતાન ગોપાલ મંત્ર કર, આટલી વાર કર, આને 1000 વાર કર. પેલો કહે શ્રદ્ધાપૂર્વક. હવે એમાં એ મંત્ર ને સંતાનને શું લાગેલો હોય છે? આમ તો કોઈ કનેક્શન આપણે દેખાતું નથી, પણ શ્રદ્ધા છે કે આ કરવાથી મળશે. શાસ્ત્રનું કહ્યું છે માટે બરોબર છે. એ આપણે શ્રદ્ધાપૂર્વક કરે. આપણને પૂજા કરીએ, ષોડશોપચાર પૂજા કરીએ તો શ્રદ્ધાથી કે આ પ્રકારે કેવું શાસ્ત્રમાં આ પ્રકારે પૂજા કરવાથી ઈશ્વર પ્રસન્ન થાય છે. એટલે જ્યાં વસ્તુ આપણા પ્રત્યક્ષ જ્ઞાનનો વિષય નથી, જ્યાં આપણી બુદ્ધિ કે તર્ક ચાલતું ના હોય, જ્યાં શાસ્ત્ર પર આધારિત ત્યાં આગળ એ શ્રદ્ધાનો વિષય છે. એટલે ટૂંકમાં બધી પૂજાઓ અર્ચનાઓ જપ પાઠ બધું એ કરતા હોઈએ એ બધું ઈશ્વરને પ્રસન્ન કરવાના સાધન છે. એ શ્રદ્ધાનો વિષય છે. સતયા શ્રદ્ધયા ભગવાન એટલા માટે આ ભક્તની શ્રદ્ધા છે ને એનું દ્રઢ બનાવશું. સતયા શ્રદ્ધયા યુક્ત
આ પ્રકારની શ્રદ્ધા યુક્ત થઈને હવે તે શ્રદ્ધા ધરાવનારા ભક્ત છે તસ્યા આરાધન ઈહતે એ દેવતાની આરાધના કરે છે લભતે તતઃ કામાન જે ઈચ્છાથી પ્રેરાને દેવતાની આરાધના કરી શ્રદ્ધા પર એની ઈચ્છા પૂરી થાય છે ઈચ્છા પૂરી કોણ કરે છે મયૈવ વિહિતાનિતાન ભગવાન કે ઈચ્છા પૂરી કરનાર હું છું તો બધા દેવતાઓમાં હું જ રહેલો છું પેલાને કે હનુમાનજી મને ફળ આપ્યું પેલા કે મારા પર શિવજીની બહુ કૃપા છે કદાચ ગણપતિ બહુ પ્રસન્ન છે પણ શિવડે શિવજી કહો હનુમાન કહો ગણપતિ કહો બધા ભગવાન હું જ રહેલો છું હું સર્વઆત્મા છું હું જ કરવા દાતા છું હું સર્વશક્તિમાન છું બધા કર્મ ફળ આપનાર હું જ છું તેથી આ દેવતા દ્વારા ભગવાન જાહેર નહીં કે મેં ફળ આપ્યું આ ભક્તને શું લાગે હનુમાનજીએ મને ફળ આપ્યું ગણેશજીએ ફળ આપ્યું દેવીએ ફળ આપ્યું અને એની શ્રદ્ધા વધે ભગવાન ખરેખર તો એ બધા રૂપમાં હું જે સર્વના આત્મા એ ફળ આપું છું કારણ અને એટલે અહીં કહેવામાં આવ્યું કે આપણે શ્રદ્ધાપૂર્વક કશીમાં આરાધના કરીએ ઈચ્છા પ્રેરાય તો આપણી ઈચ્છા પૂરી થાય સ્વામીજી તો કેટલી પ્રાર્થના કરી ભગવાન સાંભળતો જ નથી વધારે પ્રાર્થના કરવાની સાંભળતો લાગતો જ નથી મારી ઈચ્છા પૂરી નથી કરતો તો ઈચ્છાને છોડી દે ભાઈ મને લાગે ભગવાન કહી રહ્યો છે ઈચ્છા પૂરી થતી છોડવી સારી ઘણી વાર ભગવાન છે ને આપણે માંગીએ આપીએ પણ બધી વખત ના પણ આપે એવું છે ને કે બાળક જે માંગે એ માં આપ્યો કે નિયમ તો નથી ને બાળકને માને લાગે કે આ તો બાળક ખોટી વસ્તુ માંગી રહ્યો છે તાવ આવે છે પછી ચોકલેટ ખાવી છે તો ના આપે બાળકને કે માં બહુ ક્રૂર છે તમે ભાઈને આપીને મને ના એ પક્ષવાત કરે બધું બરાબર છે પણ જો ભગવાન જો પેલા જો સ્વામીની ઈચ્છા પૂરી કે મારી પૂરી ના થાય એનું કારણ કાંઈ ઈચ્છા પૂરી કરવી તારા હિતમાં નથી પણ શ્રદ્ધા હવે ઈચ્છા છોડી દે ભગવાન છોડે હું કર્મ બદલાતા છું અને બધા દેવતાઓ દ્વારા હું સુખ પ્રદાન કરનાર છું આ પ્રકારે જે લોકો કામનાથી પ્રેરણા ભક્તિ કરીને ભગવાન વર્ણન કરી રહ્યા છે શેના માટે આગળના શ્લોકમાં કહે છે ચર્ચા આપણે આવતીકાલે કરશું જેથી આપણે આ પ્રકારની સકામ ભક્ત મુક્ત થઈએ આ નિષ્કામ ભક્ત બને એટલા માટે બે પ્રકારના ભક્ત છે એક સકામ ભક્ત છે બીજો નિષ્કામ ભક્ત એક ભક્ત કેવો છે ભગવાન પાસે કોઈ જુદી વસ્તુ માંગે બીજો ભક્ત કેવો છે ભગવાન પાસે ભગવાનને માંગે આટલો તફાવત છે એની ચર્ચા આપણે કાલે કરશું પૂર્ણમદ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે ઓમ શાંતિ 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 શંકરં શંકરાચાર્યં કેશવં બાદરાયણં સૂત્રભાષ્યકૃતૌ વંદે ભગવन्तौ પુનઃ પુનઃ ઈશ્વરો ગુરુરાત્મેતિ મૂર્તિભેદવિભાગિને વ્યોમવદ્વ્યાપ્તદેહાય દક્ષિણામૂર્તये નમઃ ઓમ શાંતિ 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 હરિ ઓમ શ્રી ગુરુભ્યો નમઃ હરિ ઓમ अथ सप्तमोऽध्यायः श्रीभगवानुवाच मय्यासक्तमनाः पार्थ योगं युञ्जन्मदाश्रयः असंशयं समग्रं माम् यथा ज्ञास्यसि तच्छृणु ज्ञानं तेऽहं सविज्ञानम् इदं वक्ष्याम्यशेषतः
इदं वक्ष्याम्यशेषतः यज्ञात्वा नेह भूयोऽन्यत् यज्ञात्वा नेह भूयोऽन्यत् ज्ञातव्यमवशिष्यते ज्ञातव्यमवशिष्यते मनुष्याणां सहस्रेषु मनुष्याणां सहस्रेषु कश्चिद्यतति सिद्धये कश्चिद्यतति सिद्धये यततामपि सिद्धानां यततामपि सिद्धानां कश्चिन्मां वेत्ति तत्त्वतः कश्चिन्मां वेत्ति तत्त्वतः भूमिरापो नलो वायुः भूमिरापो नलो वायुः खं मनो बुद्धिरेव च खं मनो बुद्धिरेव च अहङ्कार इतीयं मे अहङ्कार इतीयं मे भिन्ना प्रकृतिरष्टधा भिन्ना प्रकृतिरष्टधा अपरेयमितस्त्वन्या अपरेयमितस्त्वन्या प्रकृतिं विद्धि मे पराम् प्रकृतिं विद्धि मे पराम् जीवभूतां महाबाहो जीवभूतां महाबाहो ययेदन्धार्यते जगत् ययेदन्धार्यते जगत् एतद्योनीनि भूतानि एतद्योनीनि भूतानि सर्वाणीत्युपधारय सर्वाणीत्युपधारय अहं कृत्स्नस्य जगतः अहं कृष्णस्य जगतः प्रभवः प्रलयस्तथा प्रभवः प्रलयस्तथा मत्तः परतरं नान्यत् मत्तः परतरं नान्यत् किञ्चिदस्ति धनञ्जय किञ्चिदस्ति धनञ्जय मयि सर्वमिदं प्रोतं मयि सर्वमिदं प्रोतं सूत्रे मणिगणा इव सूत्रे मणिगणा इव रसोऽहमप्सु कौन्तेय रसोऽहमप्सु कौन्तेय प्रभास्मि शशिसूर्ययोः प्रभास्मि शशिसूर्ययोः प्रणवः सर्ववेदेषु प्रणवः सर्ववेदेषु शब्दः खे पौरुषं नृषु शब्दः के पौरुषं नृषु पुण्यो गन्धः पृथिव्यां च पुण्यो गन्धः पृथिव्यां च तेजश्चास्मि विभावसौ तेजश्चास्मि विभावसौ जीवनं सर्वभूतेषु जीवनं सर्वभूतेषु तपश्चास्मि तपस्विषु तपश्चास्मि तपस्विषु बीजं मां सर्वभूतानां बीजं मां सर्वभूतानां विद्धि पार्थ सनातनम् विद्धि पार्थ सनातनम् बुद्धिर्बुद्धिमतामस्मि बुद्धिर्बुद्धिमतामस्मि तेजस्तेजस्विनामहम् तेजस्तेजस्विनामहम् बलं बलवतां चाहम् बलं बलवतां चाहम् कामरागविवर्जितम् कामरागविवर्जितम् धर्माविरुद्धो भूतेषु धर्माविरुद्धो भूतेषु
कामोऽस्मि भरतर्षभ कामोऽस्मि भरतर्षभ ये चैव सात्विका भावाः ये चैव सात्विका भावाः राजसास्तामसाश्च ये राजसास्तामसाश्च ये मत्त एवेति तान् विद्धि मत्त एवेति तान् विद्धि न त्वहन्तेषु ते मयि न त्वहन्तेषु ते मयि त्रिभिर्गुणमयैर्भावैः त्रिभिर्गुणमयैर्भावैः एभिः सर्वमिदं जगत् येभिः सर्वमिदं जगत् मोहितं नाभिजानाति मोहितं नाभिजानाति मामेभ्यः परमव्ययम् मामेभ्यः परमव्ययम् दैवी ह्येषा गुणमयी दैवी ह्येषा गुणमयी मम माया दुरत्यया मम माया दुरत्यया मामेव ये प्रपद्यन्ते मामेव ये प्रपद्यन्ते मायामेतान्तरन्ति ते मायामेतान्तरन्ति ते न मां दुष्कृतिनो मूढाः न मां दुष्कृतिनो मूढाः प्रपद्यन्ते नराधमाः प्रपद्यन्ते नराधमाः माययापहृतज्ञानाः माययापहृतज्ञानाः आसुरं भावमाश्रिताः आसुरं भावमाश्रिताः चतुर्विधा भजन्ते माम् चतुर्विधा भजन्ते माम् जनाः सुकृतिनोऽर्जुन जनाः सुकृतिनोऽर्जुन आर्तो जिज्ञासुरर्थार्थी आर्तो जिज्ञासुरर्थार्थी ज्ञानी च भरतर्षभ ज्ञानी च भरतर्षभ तेषां ज्ञाने नित्ययुक्तः तेषां ज्ञानी नित्ययुक्तः एकभक्तिर्विशिष्यते एकभक्तिर्विशिष्यते प्रियो हि ज्ञानिनोत्यर्थम् प्रियो हि ज्ञानिनोत्यर्थम् अहं स च मम प्रियः अहं स च मम प्रियः उदाराः सर्व एवैते उदाराः सर्व एवैते ज्ञानी त्वात्मैव मे मतम् ज्ञानी त्वात्मैव मे मतम् आस्थितः स हि युक्तात्मा आस्थितः स हि युक्तात्मा मामेवानुत्तमां गतिम् मामेवानुत्तमां गतिम् बहूनां जन्मनामन्ते बहूनां जन्मनामन्ते ज्ञानवान् मां प्रपद्यते ज्ञानवान् मां प्रपद्यते वासुदेवः सर्वमिति वासुदेवः सर्वमिति समहात्मा सुदुर्लभः समहात्मा सुदुर्लभः कामैस्तैस्तैर्हृतज्ञानाः कामैस्तैस्तैर्हृतज्ञानाः प्रपद्यन्तेऽन्यदेवताः प्रपद्यन्तेऽन्यदेवताः
तन्तन्नियममास्थाय तन्तन्नियममास्थाय प्रकृत्या नियता स्वया प्रकृत्या नियता स्वया यो यो यां यां तनुं भक्तः यो यो यां यां तनुं भक्तः श्रद्धयार्चितुमिच्छति श्रद्धयार्चितुमिच्छति तस्य तस्याचलां श्रद्धाम् तस्य तस्याचलां श्रद्धां तामेव विदधाम्यहम् तामेव विदधाम्यहम् सतया श्रद्धया युक्तः सतया श्रद्धया युक्तः तस्याराधनमीहते तस्याराधनमीहते लभते च ततः कामान् लभते च ततः कामान् मयैव विहितान् हितान् मयैव विहितान् हितान् अन्तवत्तु फलं तेषाम् अन्तवत्तु फलं तेषाम् तद्भवत्यल्पमेधसाम् तद्भवत्यल्पमेधसाम् देवान् देवयजो यान्ति देवान् देवयजो यान्ति मद्भक्ता यान्ति मामपि मद्भक्ता यान्ति मामपि अव्यक्तं व्यक्तिमापन्नम् अव्यक्तं व्यक्तिमापन्नं मन्यन्ते मामबुद्धयः मन्यन्ते मामबुद्धयः परं भावमजानन्तः परं भावमजानन्तः ममाव्ययमनुत्तमम् ममाप्ययमनुत्तमम् नाहं प्रकाशः सर्वस्य नाहं प्रकाशः सर्वस्य योगमाया समावृतः योगमाया समावृतः मूढो यन्नाभिजानाति मूढो यन्नाभिजानाति लोको मामजमव्ययम् लोको मामजमव्ययम् वेदाहं समतीतानि वेदाहं समतीतानि वर्तमानानि चार्जुन वर्तमानानि चार्जुन भविष्याणि च भूतानि भविष्याणि च भूतानि मां तु वेद न कश्चन मां तु वेद न कश्चन इच्छाद्वेषसमुत्थेन इच्छाद्वेषसमुत्थेन द्वन्द्वमोहेन भारत द्वन्द्वमोहेन भारत सर्वभूतानि सम्मोहम् सर्वभूतानि सम्मोहम् सर्गे यान्ति परन्तप सर्गे यान्ति परन्तप येषां त्वन्तगतं पापम् येषां त्वन्तगतं पापम् जनानां पुण्यकर्मणाम् जनानां पुण्यकर्मणां ते द्वन्द्वमोहनिर्मुक्ताः ते द्वन्द्वमोहनिर्मुक्ताः भजन्ते मां दृढव्रताः भजन्ते मां दृढव्रताः जरामरणमोक्षाय जरामरणमोक्षाय मामाश्रित्य
मामाश्रित्य यतन्ति ये मामाश्रित्य यतन्ति ये ते ब्रह्म तद्विदुः कृत्स्नम् ते ब्रह्म तद्विदुः कृत्स्नम् अध्यात्मं कर्म चाखिलम् अध्यात्मं कर्म चाखिलम् साधिभूताधिदैवं माम् साधिभूताधिदैवं माम् साधियज्ञं च ये विदुः साधियज्ञं च ये विदुः प्रयाणकालेऽपि च माम् प्रयाणकालेऽपि च माम् ते विदुर्युक्तचेतसः ते विदुर्युक्तचेतसः ॐ तत्सत् ॐ तत्सत् इति श्रीमद्भगवद्गीतासु इति श्रीमद्भगवद्गीतासु उपनिषत्सु उपनिषत्सु ब्रह्मविद्यायां ब्रह्मविद्यायां योगशास्त्रे योगशास्त्रे श्रीकृष्णार्जुनसंवादे श्रीकृष्णार्जुनसंवादे ज्ञानविज्ञानयोगो नाम ज्ञानविज्ञानयोगो नाम सप्तमोऽध्यायः।